આવું તો બધા વાળા કરતા હશે કે શું ભાઈ? શું આવું જે કરતા બધા કરતા હશે કે આપણે જ એકદમ એટલે એના બી કે એડવાન્સ સેટિંગ કેવું કઈ હશે ને જેના કારણે આપણે easily ફકીર જ છે થઈ જતું અત્યારે હશે. યુઝ કરી રહ્યા. ઓકે ઓકે. પર બીજામાં તો શાયદ પ્રોબ્લેમ એવું બી હોય ને યાર કે પેલું એક વચ્ચે ઓડિયોનું રેકોર્ડર જે સિસ્ટમ હોય એ રાખેલું હોય તો એના કારણે બહુ કઈ ઇસ્યુ ના આવે. એક જ શાયદ ઓડિયો બનતો હોય, આપણામાં તો 2 ઓડિયો બને ને, એવું બી હોઈ શકે, શું ખબર, વી ડોન્ટ નો. સો લાઈક પહેલું ડિસ્કશન તો જ્હોન લોકી તને ખબર જ હશે. ઓબ્વિયસલી જ્હોન લોકી નહીં કહેવાય, લોક. અબે યાર આ ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન ની હંમેશા બવાલ. ઇંગ્લિશ લિટરેચર LOCK લખવાનો શું મતલબ? એ એડવાન્સ લોકો જ ખબર પડે, જે લોકો ઇંગ્લિશમાં ગ્રેજ્યુએશન કરતા હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય, PhD કરતા હોય. એટલે આઈ થિંક ફ્રેન્ચ ના ઇંગ્લિશ જ હતો, ઇંગ્લિશ ફિલોસોફર એન્ડ ફિઝિશિયન. હા ઇંગ્લિશ હતો, એટલે UK થઈ ગયો ને. હા ઇંગ્લિશ હા, એટલે હા બરાબર. એ રીતે એટલે મને લાગે તું અમેરિકન કહેવાનો હતો. ના અમેરિકન તો નહીં, એટલે યુરોપનો રહેશે, આપણે UK હતો આનો રહેશે, ઇંગ્લેન્ડ યા ફેર બહુ બધું શું હોય, ફ્રેન્ચ હોય, કઈ બચેલા તો છેલ્લે ફ્રેન્ચ કહી દેવાનું. જર્મની રહી ગયા, જર્મન લોકો રહી ગયા. જર્મની તો ઓછી નામ હોય, એ સ્ટ્રોદન ખબર પડી એકદમ નાઝી લેવલ. અરે હવે આ ના બોલ બે, સાચે મેં પેલું છે આઈ થિંક સેન્સર કરવું પડે છે YouTube માં. હા શાયદ એવું છે. ના પણ આમ તો આ લેવલની સ્ટ્રિક્ટ પોલિસી ના પણ ધ્રુવ તો બોલતો હોય છે, ધ્રુવ બોલતો હોય છે શાયદ, પણ એ છે ને સબટાઇટલ્સ લખે ને જે ઇંગ્લિશમાં, મેં જોયું હતું એમાં સેન્સર કરવું પડે. ઓકે. કેમ ખબર નહીં, આ બધા હશે એકદમ સેન્સિટિવ ઇશ્યુ થઈ ગયા, કારણ કે આપણે તો અહીંયા ચિલ માઇન્ડ બોલીએ છીએ, પણ આ હિસ્ટોરિકલી જે સીન થયા હોય બરાબર, તો એમાં જોવા જઈએ તો ઇશ્યુ થઈ જાય ને. એટલે સફર કર્યું છે લોકો, જ્યુઇશ હોય જે લોકોના સીન થયા હોય તો એ લોકોના માન સન્માન માટે કરે. ઓકે. એટલે ધ્યાન રાખવું પડે. હ્યુમર તો કમ્પ્લીટલી મારી જ દેવાનું હ્યુમર છે પ્લસ. એટલે તો IG પર તને અત્યારે મળી જાય એવું ડાર્ક હ્યુમર સો કોલ્ડ અત્યારે. એક્ઝેક્ટલી બધા અત્યારે મને એટલી ખબર ડાર્ક હ્યુમર શું માટે નોર્મલ વસ્તુ ને તો યાર. એટલે એ બી અત્યારે બહુ કન્ઝર્વેટિવ ટાઈપ કલ્ચર થઈ ગયું, તો નોર્મલ જોક્સ બી લોકોને હવે ડાર્ક હ્યુમર લાગવા લાગે. બાકી તું ભાઈ 4 લોન્ડાના ગ્રુપમાં બેસી જાય ને, ડાર્ક છે તને જે કઈ ડાર્કેસ્ટ એલિમેન્ટ ઇન ધ યુનિવર્સ એ મળશે ભાઈ વસ્તુ. વિશ્વ કે બ્લેક હોલ ભૂલી જાય એના સિવાયની બધી તને ડાર્કનેસ દેખાઈ જશે. એક્ઝેક્ટલી યાર, આ લોકો બી શું કરે આજકાલ યાર, કે પેલું નાની મોટી વસ્તુ કરી દીધી, કરી નાખ્યું, અને પછી અરે ડાર્ક હ્યુમર આમ બી આપણે છે થઈ ગયા. એ તો ટ્વિન ટાવર્સ એ મેન્શન નહીં કરવાનું. વારે કઈ સીન થઈ જાય, આપણે જે ગ્રોઈંગ ચેનલ છે કઈ સીન વિન થઈ જાય છે, કોઈ તો જોયું જશે હવે. સો જોગા દેખાય रहेगा. આમ તો હવે ખાલી જસ્ટ કન્વર્સેશન છે ને, હું એ પોઈન્ટ ઓફ વ્યૂ થી બી વિચારું એવું તો છે ને કે આપણે એકચ્યુઅલી આપણે થોડીક પ્રોવોક બી કરીએ છીએ કે તમે લોકો આવું કરો એમ. શું પ્રોવોક કરે એટલે કઈ બી વાયલન્ટ એક્ટિવિટી હોય કે કઈ હેટ કોઈને પહોંચાડવાનું હોય, કે સપોઝ આ જે જીવશું નહીં બધાનું કીધું, આપણે એવું થોડી કહે કે તમે લોકો એને હેટ પહોંચાડો. જસ્ટ એઝ અ હ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી બી આપણે લઈ જ શકીએ ને એ વાતને. તો એ તો છે ભાઈ, તો ફ્રીડમ હોવી જોઈએ યાર, કે ભાઈ કરો ભાઈ. ના પણ એકચ્યુઅલી જ્યાં કોઈ પ્રોવોકેટિવ થતું હોય કે ઇન્ટેન્શનલી હિટફુલ મેસેજ ફેલાવે છે, આપણે ઇન્ટેન્શનલી થોડી ને કરીએ, આપણે તો ખાલી ફોર ધ સેક ઓફ કોમેડી યા ફિર હ્યુમર માટે કરીએ. એટલે કોઈ એવું હોય કે જે પ્રોબ્લેમ આપણા ગ્રુપમાં કોઈ બેઠો કે જે વધારે સેન્સિટિવ હોય વસ્તુ બારેમાં, અને એને એકચ્યુઅલી ગમતું ના હોય, એને હર્ટ થતું હોય, તો પછી આપણે ના કરીએ એ વસ્તુ લાગશે કે આપણે એ ટાઈમે આપણે ખાલી જસ્ટ મસ્તીના પોઈન્ટ ઓફ વ્યૂથી કરીએ. આપણે થોડી ના એવું છે કે ભાઈ આપણે એને હર્ટ કરવું છે કે એને હેટ પહોંચાડવું છે કે જે બી હોય વગેરે, આપણે થોડી ના. હા તો મેઇન તો જ્હોન લોક એન્ડ કી ઉપર હતા. બીજી વાર બોલે ને બોટલ સીધે માથા પર આવશે. એટલે તને ખબર છે રફલી આઈડિયાઝ કેવું કઈ? આઈડિયાઝ નહીં ખબર, એટલે અમારા લિટરેચરમાં આવ્યો તો એ, એને આઈ એકાદી પોયમ બી હતી શાયદ, ખબર નહીં પોયમ હતી કે ખબર નહીં શું હતું, એટલે ખબર તો હોય રફલી, પણ કઈ આઈડિયાઝ એટલું ડિટેલમાં વાંચ્યું ને. આઈ થિંક લિયોન પર એકાદ વાર વાંચ્યું હોય મેં શાયદ. એટલે લિયોન રીતો તો ઢગલો વાર એનું રેફરન્સ આપ્યું. આ તો મેઇન મેં બી બહુ કઈ આઈડિયાઝ ને એવું કઈ વાંચ્યા નથી, ના કે એના વર્ક્સ વાંચેલા છે. બટ એક અત્યારે આઈડિયા છે, અત્યારે ડિસ્કસ મારે કરવો જોઈએ, જોઈએ હવે શું થાય છે એમાં. કે ટેબ્યુલર રાસા તને ખબર હશે મોસ્ટ લાઇકલી. ટેબ્યુલર રાસા TABULARASA ખબર? ના નહીં ખબર. બ્લેન્ક સ્લેટ એવી રીતે. આઈડિયા ડિસ્ક્રાઇબ જ કરું છું. એટલે રફલી આઈડિયા એ હતો કે આપણે જ્યારે બી બોર્ન થઈએ છીએ બરોબર, જ્યારે બી આપણો જન્મ થાય છે એ ટાઈમે આપણે કમ્પ્લીટલી બ્લેન્ક સ્લેટ હઈશું. એને આઈડિયા આવો પ્રપોઝ કર્યો હતો કે આપણી જોડે પહેલેથી કંઈ જ નહીં હોય, આપણે કમ્પ્લીટલી ઝીરો હશું, અને ઓવર ધ ટાઈમ આપણો જે બી ઉછેર થાય કે જે રીતે બી આપણે આગળ ગ્રો થઈએ, નર્ચર થાય આપણું,
એના બેસિસ પર આપણા બધા આઈડિયાઝ આપણી અંદર આવે. એટલે મેઇન એને એવું જ કેવું હતું કે ટેબ્યુલર આશા હોય. ટેબ્યુલર આશા એટલે એનું મતલબ એ છે કે બ્લેન્ક સ્લેટ. બ્લેન્ક સ્લેટ એઝ અ હ્યુમન ના કોન્ટેક્સ્ટમાં એ ઝીરો ઇન લાઈક વોટ સેન્સ ઇન ટર્મ્સ ઓફ આઈડિયા થોટ્સ કેવી રીતના કરે એટલે કમ્પ્લીટલી ઝીરો. લાઈક આપણે કઈ આપણે ખબર જ ના હા એટલે એક્ઝેક્ટ અમુક એનિમલિસ્ટિક ઇન્સ્ટિંક્ટ્સ આપણા જેવા જેમ કે સર્વાઈવલ ના થઈ ગયા, પ્રોબ્લી પ્રોક્રિએશન બી સર્વાઈવલ નો પાર્ટ છે એક રીતના જોવા જઈએ તો. સર્વાઈવલ અને રિપ્રોડક્શન ને. હા એટલે એ તો આપણે પાસે આપણા ડીએનએ ની અંદર જ છે વસ્તુ, બરાબર. હવે એના સિવાય તું શું કરે એટલે બ્લેન્ક સ્લેટ ઇન ધ સેન્સ કે થોટ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરે, આઈડિયાઝ કરે, આપણે લેંગ્વેજ કે છે એ રીતના તું કરે. એટલે મોસ્ટ લાઇકલી આઈડિયાઝ જે આઈડિયોલોજી એ તો ઝીરો હશે ને. એ તો ઓશો બી કેટલી બધી વાર મેન્શન કરે. આ તો પછી એટલે એ ઇનડેપ્થ મેં વાંચ્યું નથી કે ઝીરો આઈ મીન શું એ રિફર કરવા માંગે છે. જે રિસન્ટલી વિકીપીડિયા કે એના પર આઈ થિંક 3rd કે 4th પેરેગ્રાફ પર લખ્યું છે. એના પરથી મેં કીધું કે લાવો આ એઝ અ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય શકે ડિસ્કશન માટે. એટલે અત્યારે આપણે આઈડિયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી બી ડિસ્કસ કરી શકીએ ને કે આઈડિયોલોજીના ટર્મ્સમાં કમ્પ્લીટલી ઝીરો હોય કે ના કોઈ એક્ઝિસ્ટિંગ આઈડિયાઝ છે જ નહીં આપણા ઉપર. તો એની સામે તો રેને ડિકાર્ટ કે એનું એવું કહેવું હતું કે ના ભાઈ આપણે એવું કે કમ્પ્લીટલી બ્લેન્ક સ્લેટ નથી આવતા, કમ્પ્લીટલી કે ટેબ્યુલર આશા જેવી વસ્તુ નહીં હોતી. આપણી જોડે કેટલું પ્રી એક્ઝિસ્ટિંગ કન્સેપ્ટ્સ ને આઈડિયાઝ કેટલી બધી વસ્તુ હોય જ છે. તો મે બી એની અંદર એને આવું બધું ઇન્ક્લુડ કર્યું હશે જે અત્યારે તું પોઈન્ટ આઉટ કરી રહ્યો છે કે સર્વાઈવલનું હોય કે રિપ્રોડક્શનનું હોય કે. હા એટલે એ તો કરું કે હવે આમાં આપણે ડેકાર્ટને બી લાઈક ચેલેન્જ તો કરી જ શકીએ છે, પણ ચેલેન્જમાં બી અત્યારે આપણે એટલે ના કરી શકું કારણ કે હજી મને એને જે પોઈન્ટ આપ્યા એને તે કીધા કે આપણે કમ્પ્લીટલી ઝીરો ના હોય કંઈક હોય, પણ એના એ જે કમ્પ્લીટલી ઝીરો ના ખાલી એને સ્ટેટમેન્ટ આપ્યા પણ એને જોડે એને શું પ્રોવાઈડ કર્યું કંઈક તો કીધું છે ને. જેમ કે મેં અત્યારે તને કીધું કે આપણે કમ્પ્લીટલી ઝીરો ના હોય, આપણી પાસે કંઈક તો હોય જેમ કે એનિમલિસ્ટિક મેં કીધું તો એમાં મેં તને પછી કીધું કે કોઈ સર્વાઈવલ આવે તો એને બી કંઈક તો આપી રહેશે ને આપણને. ઓકે એ ખબર પ્રી એક્ઝિસ્ટિંગ આઈડિયાઝમાં એવું કહી શકીએ કે ટેન્ડન્સીઝ ગ્રુપ બનાવવાની ટેન્ડન્સી હોય કે પછી બિલીફ્સ બધી ફોર્મ કરવાની ટેન્ડન્સી હોય એ બધી મે બી એને ઇન્ક્લુડ કરી હોય એની વર્કની અંદર. એ તો હવે સ્પેસિફિક હવે તને ડીલ જોઈ છે તો મેં એટલું ઇનડેપ્થ તો વાંચ્યું નથી કે તને સ્પેસિફિક અકાઉન્ટ આપી શકું કે શું કહેવા માંગે છે કે કઈ કઈ વસ્તુને ઇન્ક્લુડ કરે છે કે ના ભાઈ આ 5 વસ્તુ છે, આ ઓલરેડી પ્રી એક્ઝિસ્ટિંગ આઈડિયાઝ છે એની અંદર હું ઇન્ક્લુડ કરું છું. અને સપોઝ આ જે જ્હોન લોક છે એ મેં બી કહેતો હોય કે આ બધી 10 વસ્તુઓ છે કે આ 20 વસ્તુઓ છે જે કમ્પ્લીટલી રિમૂવડ છે કે મેં ઇન્ક્લુડ કરી જ નથી. એટલે એવું તો સ્પેસિફિક નથી પણ મેઇન જનરલ આવો ડિસ્કશન કરો હતો કે તારો શું વિચાર કે કઈ તું આ બંને ટીમમાં કે ઇન જનરલ તારો થોડ કોઈ પર્સપેક્ટિવ બીજું કાઢી શકે. વોટ યુ થિંક? હા એટલે એક સાઈડ કમ્પ્લીટલી ઝીરો કહે છે અને એક કહે કે ના થોડુંક હોય. એટલે આમાં જો આપણે તો વી ડોન્ટ હેવ એની ડેટા કે બંને શું વાત કરીએ કે શું છે, બરાબર. તો આમાં હું ખાલી મારો ડેટા નહીં, આ રફ ડિસ્કશન આવું થાય જેમ કે નેચર વર્સસ નર્ચર આપણે લઈ લઈએ તો એવું થોડી છે કે આખું લિટરેચર આપણે પતાવી નાખીએ અને આખે બધા વર્ક્સ વાંચીને પછી જ આપણે ડિસ્કશન કરી શકીએ. આમાં આપણે જનરલ ટોપિક નથી, આમાં આપણે ઓલરેડી સ્પેસિફિક બે એન્ટિટીઝ ની આપણે વાત કરી કે ડેકાર્ટ. એટલે એ પર્સપેક્ટિવ થી હું વાત કરવાનું કહું છું કે એ લોકોએ જસ્ટ આવી વસ્તુ કોઈન કરી. ઓકે અને આપણે ઉપર આપણે ફર્ધર ડિસ્કશન કરીએ છીએ કે જે બી હોય એમ. એટલે કહી શકીએ કે આપણે મારું એવું કહેવું છે કે ઝીરો આઈ થિંક ના હોય. આપણે જે આપણે ઇન જનરલ આપણે જોવા બી મળે છે કે અમુક હશે વસ્તુઓ જેમ કે એનિમલ ઇન્સ્ટિંક્ટ તમારા થઈ ગયા જેની અંદર તમારું સર્વાઈવલ થઈ ગયું કે તમે કેવી રીતના ખાવાનું ગોતો છો, જે બી રીતે તમારે ખાવાની ટેન્ડન્સી છે, પ્રોબ્લી તમને સ્લીપ જોઈએ છે, તમને પ્રોક્રિએશન કરવું પડે, તમને ડિફેન્ડ કરવું પડે અને એ બધુંને સસ્ટેન કરવા માટે તમને ગ્રુપ જોઈએ કે તમે ગ્રુપમાં હોય તો વધારે બેટર ફંક્શન કરી શકો. જે આપણે ઇવોલ્યુશન આપણે ગઈ વખતે બી વાત કરી હતી કે એટલે આ ઇવોલ્યુશન હોય છે કે ઇકોનોમિક્સ કે એની કોઈ બુકમાં હોય છે ને કે સોશિયોલોજીની બુકમાં આઈ થિંક હોય છે ને કે સૌથી પહેલી લાઈન કે હ્યુમન ઇઝ અ સોશિયલ એનિમલ એવી રીતે કરીને એવી છે સોશિયલ શું કહું હવે. હા બોલતું ભાઈ પોઈન્ટ તારો બનાવી રહ્યો હતો. એ તો એટલે બધાને સર્વાઈવ કરવા માટે સસ્ટેન કરવા માટે આપણે ગ્રુપની બી જરૂર પડે. આપણે એક હોય કે ના આપણને એક અમુક લોકો સપોર્ટમાં હોય જોડે એટલે ટૂંકમાં ગુટબાજી આપણે કહીએ કે ગુટ હોય તો આપણે સર્વાઈવ જલ્દી સારી રીતના કરી શકીએ. કારણ કે અગર સામે કોઈ મોટું એનિમલ આવી ગયું કંઈક થઈ ગયું તો બધા મળીને ચડી બેસું તો જીતી જશું. પછી એક ટાઈમ એવો બી હોય કે આપણે બીમાર પડતા હોય તો આપણે એ ટાઈમે તો આપણે હન્ટ ના કરી શકીએ તો આપણે ગ્રુપ હોય તો એટલે આમાં એક એ રીતે આ સપોઝ આ એક પોઈન્ટ આપણે લઈ લઈએ ને કે ગ્રુપ બનાવવાની ટેન્ડન્સી કે આપણે ગ્રુપ બનાવવાની ટેન્ડન્સી ઇટ ઇઝ એનું બી રીઝન છે. ઇટ ઇઝ ફોર સર્વાઈવલ એટલે સર્વાઈવલ ની સસ્ટેન કરના અંડર બી નાખો
કે સર્વાઈવલની અંદર XYZ કોમ્પોનન્ટ છે, જેમ કે તારે ફૂડ થઈ ગયું, પ્રોક્રિએશન થઈ ગયું વગેરે. તો હવે એ બધાને સસ્ટેન કરવા રાખવા માટેનો એક જે સપોર્ટ કે ફાઉન્ડેશન બેઝ કહીને એને હું આ રાખું કે ગ્રુપ બાજી, ગુટ બાજી જેને આપણે કહીએ, યા પછી બીજા 2-3 બે જે કઈ વિચાર બેસે તો બીજા 2-3 એલિમેન્ટ્સ બી મળે કે જે સસ્ટેન કરશે સર્વાઈવલને તરફ. અને સર્વાઈવલને અંદર પછી કયા કયા આવા પોઈન્ટ? ઓકે, હા, એટલે આ રીતે મે બી લિસ્ટ બની હશે ને કે સપોઝ આ ગ્રુપ બનાવવાની ટેન્ડન્સી, એટલે એ મે બી જ્હોન લોક કહેતો હશે કે ના ભાઈ આ બી આપણા અંદર નથી, કમ્પ્લીટલી ઝીરો છે, આપણે ઓવરઓલ ગ્રો થશું, ઓવરઓલ લર્ન કરશું અને એના પછી આપણી અંદર આવશે. અને બીજું કેમ કાર્ટનું કે ના તારા જેમ કે સર્વાઈવલ છે, રિપ્રોડક્શન છે, આ પહેલેથી હશે જ અને એ જરૂર નથી કે આપણને બહારથી મળે. યસ. તો આ જ આઈ થિંક ડિબેટ છે ને. હવે આમાં ખબર નહીં કોઈ જેનેટિક ફેક્ટર બી કેટલો આવતો હશે, કારણ કે આમાં તો હવે હું શું કહું સીધું જે આપણે શું કહેવાય, આપણે ડાયરેક્ટ આપણે જોઈને આપણે કન્ક્લુડ કરીને શું કહીએ, બાયસ ને હ્યુરિસ્ટિક્સ નહીં બે શું કહેવાય કે આ એમ્પિરિકલ એવિડન્સ, સ્ટીરિયોટાઇપ ને સ્ટીરિયોટાઇપ ને એમ્પિરિકલ જોઈને આપણે કેટેગરીમાં નાખી દીધું કે આ વ્યક્તિ તો એવો જ હશે, આ વસ્તુ તો ના સ્ટીરિયોટાઇપિંગ નહીં કહેતો બે, એમ્પિરિકલ એવિડન્સ કે આપણી પાસે એમ્પિરિકલ જ્હોન લોકનું એમ્પિરિસિઝમ જ હતું આઈ થિંક, કે આપણે પરસેપ્શન ને ઓવરઓલ સેન્સીસના બેઝ ઉપર જ બધું નક્કી કરીએ કે કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ ખોટી છે. એ વધારે પ્રેગ્મેટિક છે યાર, એ હવે વધારે પડતી શું કે એબ્સ્ટ્રેક્ટ ની એવી વાત કરવા જાય, ઉડવા જાય, તો એનો કોઈ ભાઈ પ્રેક્ટિકલ યુઝ બચે નહીં બધી. ઓકે, એટલે હું એ નહીં કહેતો કે એ કંઈ પેલું ખોટું કહે કે ને એક ટાઈમ પછી એની બી જરૂર છે, પણ એ પ્રોબ્લેમ થોડુંક ફિલોસોફિકલી થોડુંક હજી મેટાફિઝિકલી કહેતો હોય તો વસ્તુ અલગ છે. બાકી હવે આપણે આમાં જોવા રહીએ તો કહીએ કે કહી શકે કે ના ના ભાઈ અમુક વસ્તુ તો છે એવી કે ભાઈ જે આપણે પહેલેથી આપણે DNA ની અંદર છે કે સર્વાઈવલ માટે હું તને કઈ બી અચાનક તારા પર થ્રેટ પહોંચે તું એકદમ એડ્રેનાલિન તને રશ આવી જાય, પ્રોબ્લેમ તું ફ્લાઇટ ઓર ફાઇટમાં મોડમાં આવી જાય કે ના ભાઈ સર્વાઈવલ માટે શું કરું. પણ એ બી એનું કાઉન્ટર એ કરી શકે ને કે આપણે ટાઈમ શીખ્યા એમ. અરે ના એટલે તો કહું છું કે કેમ કે કોઈ બી વસ્તુ આપણને અટેક કરે તો આપણે તરત એને ડિફાઇન કરી, આપણે શીખેલી વસ્તુ નથી, શીખેલી વસ્તુ એવું કહી શકે. મારે એ કહેવું છે કે એ આપણે શીખેલી વસ્તુ નથી, કારણ કે હું તને લાઈવ એક્ઝામ્પલ આપું, આઈ થિંક શાયદ થયું બી જેવું કે એક કોઈ ફિમેલ કે નાની છોકરો એ નહીં, આ તો નોન ફેક્ટ જ છે ને કે હ્યુમન જે બી ન્યૂબોર્ન હોય છે સૌથી વધારે ડિપેન્ડન્ટ હોય છે ને, કે એની ઇનિશિયલના જે બી વર્ષોથી વર્ષ કેટલું નર્ચર કરવું પડે છે પછી એ ફાઇનલી આખું થઈ શકે છે. ના પણ આમાં શું કહેવાય એક આઇસોલેશનમાં, પણ આમાં એક્સપેરિમેન્ટ થયેલો છે. એક્સપેરિમેન્ટ કહું આ તો ફેરલ્સ આને કહેવાય છે ને કે જે જંગલી લોકો હોય છે, જે ફેરલ્સ, ના મને નહીં ખબર, આઈ થિંક ફેરલ્સ આને કહેવાય છે કે જે લોકો જંગલી એકદમ થઈ ગયા હોય અને સિવિલાઇઝ ના થયેલા હોય, જ્યારે નાનપણમાંથી ના શીખેલા હોય, બધા એટિકેટ્સ કહીએ કે જે બિહેવિયર્સ કહીએ, મેનર્સ કહીએ, એ હું એની વાત કરતો છું જ નહીં, તો હું બીજી વસ્તુ કરતો કહું તું યાર પોઈન્ટ તો પતો હશે તો તું ચડી જાય એમ. હું કહું છું કે એક એવો એક્સપેરિમેન્ટ થતો બહુ ક્રુઅલ, હું તો કહું મારા ઓપિનિયનમાં કે બહુ બ્રુટલ થયો હતો કે આઈ થિંક એક છોકરી હતી કે એને આઈ થિંક ગૂગલ પર નાખતો તો મળી બી રહેશે આપણને, કે એને શું કહેવાય કોઈ આપણે ન્યૂબોર્ન કેવું હોય એને એકદમ પેલું કહીએ કે કેજમાં રાખી હતી, એને કોઈ સોશિયલ ઇન્ટરેક્શન ઝીરો, કમ્પ્લીટલી ઝીરો. અને એક્સપેરિમેન્ટ નહોતો, આઈ થિંક કોઈ હતો એવો માણસ, તો આની જ વાત કરું છું મોસ્ટ લાઇકલી આપણે બે કે છોકરી આ ફેરલ આ જે મેં કીધું ને આના કોન્ટેક્સમાં જ છે. અચ્છા એવું છે. એટલે પછી એને ખબર નહીં 8 વર્ષ જેવી હતી ઇનિશિયલી પેદા થઈ, એનાથી 8 વર્ષ 0 to 8 years એનો જે હતો એ કેજ અંદર રાખે એને ખાલી ખાવાનું મળી અને સર્વાઈવલ થાય બેર. એટલે એવો કોઈ સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટ હતો? એક્સપેરિમેન્ટ નહોતો, આઈ થિંક કોઈ એવો હરામી કોઈક હતો કે જેને બાંધીને આવી રીતે રાખી દીધી બિચારા બાળકને. ઓકે ઓકે, એટલે એનો રિસર્ચના પાર્ટ નહોતો, કમ્પ્લીટલી કોઈ બીજો સાયકોપેથ કેવો કહીએ જેને ટોર્ચર કરવું હશે કે રામ જાણે સેટિસ્ફેક્શન. મને હજી ડિસ્ટોર્ટેડ છે કારણ કે મેં બહુ પહેલા વાંચ્યું હતું, મેમરી બેઝ છે, મેમરી બેઝ. તો એના પછી જ્યારે 8 વર્ષ પછી જ્યારે આ બધું એનું એ પકડાયો હશે ને બધું પત્યું હશે બરાબર, તો એને કેજમાંથી કાઢીને બહાર બધું કર્યું, તો હવે એની પાસે ખાલી જે પછી સાયકોલોજીસ્ટ બધા ઓબ્વિયસલી ઇન્વોલ્વ થાય ને સાયન્ટિસ્ટ કે આવું બધું શું થઈ ગયું છે, આવું બ્રુટલ વસ્તુ થઈ ગઈ છે. તો એમાં જ એ લોકોએ જ્યારે અમુક વસ્તુ નોર્મલી જ્યારે સર્ચ કરી ત્યારે ખબર પડે કે ઓકે સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ એનામાં બી છે, લાઈક એને તું આમ કરીશ તો ફિયર એનામાં એક રહેશે, તું એના લાઈક એને એવું આપણે અટેક નહીં કરીએ બટ એના એવું આપણે એક્શન કરશું ખાલી તો બી ડરી જશે કે જે બી છે, સર્વાઈવલનું પોઈન્ટ ઓફ વ્યૂથી કરશે. તો એનો ઇન્ટરેક્શન તો ઝીરો હતો, તો એ કંઈ શીખી તો છે નહીં બરાબર બહારના વર્લ્ડે કંઈ, બટ એની પાસે અમુક વસ્તુ છે કે જે છે એને DNA ની અંદર ઘોળેલી છે, આપણે એમ કે મિલેલી હશે.
તો આપણે કહી શકીએ ને કે હા કે અમુક વસ્તુ તો છે કે જે આપણે અમુક વસ્તુ જે પહેલા જન્મ થ્રુ જ આપણને હા ડીએનએ ની અંદર સર્વાઈવલ માટે ને, અને એ તો આપણે પ્રોબ્લી કહીએ આપણે કે હ્યુમન્સ બહુ કંઈ, હું તો કહું બહુ કંઈ અલગ કંઈ ખતરનાક સ્પીસીસ છે ને, બરાબર. તો ઇવન તો ખાલી એનિમલ્સ ને આપણે સૌથી ક્લોઝેસ્ટ કોણ છે? ચિમ્પ્સ છે, બરાબર. તો ચિમ્પ્સને બી તું આઈ થિંક તું સ્ટડી કરવા બેસે તો આઈ થિંક ખાસ એવું બિહેવિયર કે પર્સનાલિટી કે બધી આપણાથી જ મેલ ખાય છે. સિમિલર, ખાલી આપણે એના એક્સ્ટ્રીમ વર્ઝન છે, આપણે એક્સ્ટ્રાપોલેટેડ વર્ઝન. આપણે કહીને કહું કે ના હજી થોડીક થિંકિંગ આપી દો આને તો શું થઈ જાય. તો આપણે એ તો એમાં તો એ તો નોન ફેક્ટ છે જ ને કે સપોઝ જીન્સ કે 98% સિમિલર છે. ડીએનએ આ લેવલનું સિમિલેરિટી વાળો હોય તો તો હવે ઓબ્વિયસ છે કે ઓવરઓલ, અને એમાં બી કઈ સોસાયટીઝ ને એવું બધું તો બનતું જ હશે, એમાં કઈ હાયરાર્કીઝ આઈ થિંક બનતી હશે ને. હા એક્ઝેક્ટલી. તો એ તો એટલે હવે આપણે એનિમલ પર આપણે ટ્રાય કરીએ આ રીતના કોઈ બી જે ન્યૂ બોર્ન હોય કે કઈ બી હોય, તો એનામાં બી તમને સર્વાઈવલ મળી જ જશે. તો આપણે એનાથી બી થોડું બહુ લેવલનું કન્ક્લુડ કરી શકે કે ના ભાઈ હ્યુમન્સમાં બી. બટ સ્ટીલ એમાં એ રીતે ડિફરન્સ પોઈન્ટ આઉટ કરી શકે ને કે ચલો કોઈ ચિમ્પેન્ઝીનું જે બી ન્યૂ બોર્ન હોય, હા, તો એ તરત જ પેદા થતા મે બી એક વીકમાં જ કૂદવાન ચાલુ કરી દેશે, આખું ઝાડ ચડી નાખશે, આમથી આમ ઠેકડા મારશે, કેટલી બધી વસ્તુઓ કરશે. બટ હ્યુમનના કોન્ટેક્સમાં કમ્પ્લીટલી છે જ નહીં એ વસ્તુ. ઓકે, એટલે એ વસ્તુ જ આખું ફિટ ઇન કરવા માટે આખું સોશિયલ સ્ટ્રક્ચર આવી શકે ને. પછી આપણું શું કહેવાય ઇવોલ્યુશન આવી ને એ રીતના કે એ લોકોના શું કહેવાય બ્રેનનું કમ્પેન્સેશન માટે એ લોકોના બોડી આવી ગઈ છે સારી, કે તું કોઈ બી એનિમલનું બેબી લઈશ હાર્ડલી થોડા કલાક થશે એમાં ચાલવા લાગશે, દોડવા કરશે. પણ આપણે શું કર્યું છે, આપણે એ એબિલિટીઝ આપણે ઉડાઈ નાખીને એના બદલે આપણે વી ઓપ્ટેડ ફોર બ્રેન. હા, તો એ જ કહું છું, બ્રેનના કોન્ટેક્સમાં જ આખી વસ્તુ આવી જાય ને કે ટેબ્યુલા રાસા કે બ્લેન્ક સ્લેટ. બોર્ન થાય ત્યારે બ્લેન્ક સ્લેટ છે, અને બ્રેનના ટર્મ્સમાં કે જે બી 10 વર્ષ કે 15 વર્ષનો આખો બફરિંગ સ્ટેજ કહીએ છીએ, એમાં આપણને કંઈ જ ખબર ના આવે કે કંઈ જ આપણે કરી ના રહ્યા, તે ટાઈમ ફ્રેમમાં આપણે બધી વસ્તુ લર્ન કરી લઈએ. ઓકે, બટ ના એના સિવાય બી કહું હતું હમણાં મેં તને એક્ઝામ્પલ ના લ્યો કે જેમ કે પેલી હતી કેજી અંદર 7-8 વર્ષ માટે રાખી દે ઇનિશિયલ, એના ઇન્ટરેક્શન ઝીરો તો બી એનામાં તને મળી ગઈ હતી એની સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ્સ કહે કે જે બી કહીએ, એ બી એ તો રહેવાનું. એટલે મારું સેલ્ફ પ્રોટેક્શન હું કહી શકું કે આ ચલો ભાઈ સેલ્ફ પ્રોટેક્શન રહે, કે સપોઝ હું તને અત્યારે બોટલ સીધું મારું તરત તું ડિફેન્ડ કરી લઈશ. પણ મારા કેસમાં તો જ ના કહી શકે ને, કારણ કે એમાં જે હું તારા એવું કહેવું હોય કે યા ફિર જ્હોન લોકનું એવું કહેવું હોય કે કોઈનું કે હું શીખેલી વસ્તુ છે મારી. બટ એના સિવાય હું તો કહું કે જે કમ્પ્લીટ આઇસોલેશનમાં પેદા થયું અને એને થોડુંક અપબ્રિંગિંગ આપ્યું હોય તો એનામાં તમને મળશે જ. એ રીતના કરું, કારણ કે મારા કેસમાં તો તું હજી આપણે એ આર્ગ્યુમેન્ટ મૂકી શકે ને કે ના જોયું મેં એટલે ડિફેન્ડ કરવાનું ટ્રાય કર્યો કારણ કે મેં શીખેલું છે, મેં શીખેલું આ ચાલ ને એટલે એ હટાઈ નાખે. એના સિવાય કોઈ બીજો અગર એક્ઝામ્પલ લઈએ તો બી ફિટ થઈ શકે ને. એટલે મારું તો કહેવું છે કે ના ભાઈ વી આર બોર્ન વિથ સર્ટન થિંગ્સ કે જે આપણે છે ડીએનએ ની અંદર, ટૂંકમાં આપણી પોતાની બી નથી કહું ને, ડીએનએ ની અંદર આવેલી છે, બધામાં એક જ વસ્તુ છે. એટલે છે એટલે આના પર તારું શું છે? એટલે આમાં હા, એટલે કે બ્લેન્ક સ્લેટ છે કે પહેલેથી ના, એટલે હું તો ડેકાર્ટના ટીમમાં જ છું. હા, એક્ઝેક્ટલી. કમ્પ્લીટલી બ્લેન્ક સ્લેટ તો નથી જ, આપણે ખાસું પહેલેથી ખબર હોય છે, ખાલી આપણી કેપેબિલિટીઝ નથી હોતી. હા એક્ઝેક્ટલી. જેમ કે આપણે હમણાં રિસન્ટલી જોલું એક બેબી હતું ને, આપણે ગઈકાલે બહાર ગયા હતા, ત્યાં એને ખવડાવી રહ્યા હતા, એને મમ્મીને એકદમ રોઈ રહ્યો હતો. ડાકુ ડીજે જોતો તો બિચારો ગભરાઈ ગયો, એક તો રોવા લાગ્યો. હવે હું આ કોણ, હું એને કહેતો હતો કે મોજ મારતો, ખાઈ પીને તું બી મોજ કર. ગભરાઈ ગયો તો એકદમ આવું કોઈ આશ્ચર્યચકિત થઈ ગયું, આમ ડોળા ફાડીને જોઈ રહ્યું તને. ભાઈ સિમ્પલ હ્યુમન ટુ હ્યુમન આઈ કોન્ટેક્ટ, ટચ આમ સોલ ટુ સોલ. ના એ મને સોલ તારી મેં જોઈ લીધી, મને ખબર તારી સોલ, તારે સોલ લોકોને તો સોલ તું કાઢે ને તો સફેદ બી તને દેખાય, તારો તો કાળો ધબ્બો બહાર નીકળે. બીજું લાઈફ ઓર ડેથ, એ તો અને તો સ્ટે યોર લાઈફ. હા, એટલે એ એઝ એક્ઝામ્પલ આપણે યુઝ કરી શકીએ કે એને ડર લાગી રહ્યો, હા કે મે બી ડર લાગ્યો કે રેન્ડમલી કમ્પ્લીટલી સ્ટ્રેન્જર છે, એટલે આમાં કેપેબિલિટીનો ઇશ્યુ આવી શકે કે એ અત્યારે એટલો નાનો છે કે એ કંઈ કરી નથી શકતો ફિઝિકલી, કે મે બી આપણને વર્બલી બી એઝ વેલ કે એને લેંગ્વેજ એટલી સારી ખબર ના હોય, બોલી શકતો હોય નહીં. યસ. એટલે એ જસ્ટ આવી રીતે બિહેવ કરે, એઝ અ રોઈ શકે, કાં તો પછી ખાવાનું મે બી ના ખાતો હોય, ને આવી રીતે ખાલી બિહેવ કરે. અને કેપેબિલિટી એની એ રીતે ઓછી કે જે મેં તને કીધું એમ જ કે ફિઝિકલી કંઈ ના કરી શકે, એઝ વેલ એઝ
બોલીને કઈ ના કરી શકે એટલે મેક્સિમમ રોવે ને બીજા બધા કોઈ બીજો કોઈ એનિમલ હોય તો બહુ બધું શું કરે ભાગી શકે એનાથી તો એ જ ભાગી જાય એટલે સેમ આ એ જ બિહેવિયર થયો કહેવાય ને હા કે એટલે એની સેમ જે જ મમ્મી છે. પાસે જતો રહ્યો એમ કે સેફ એન્વાયરમેન્ટ હતું ત્યાં જતા રહ્યો લેટ્સ ગો. જોન લોક ને આપણે કાઉન્ટર કરી દીધો પેલ દીધો. જોન લોક ઇફ યુ આર વોચિંગ ધીસ ક્યાંથી વોચ કરશે ઇફ યોર સોલ ઇઝ વોચિંગ ધીસ. આ કે સોલમાં તો હું માનતો નથી જે બી રીતના જે લોકો માનતા હોય વી હેવ કાઉન્ટેડ યુ હા આફ્ટર ધીસ સો મેની યર્સ કેટલા એને ખબર નહીં આઈ થિંક 1760s કે મે બી 50s 1700s માં છે ને ના આઈ થિંક ડેકાર્ડ 1600 નહોતો તો અગર એ કેમ કે કન્ટેમ્પરરી આમાં ડેકાર્ડ પછી આવ્યો ને એનો કે એ કન્ટેમ્પરરી યાર ખબર નહીં હવે એક્ઝેક્ટ કન્ટેમ્પરરી છે મોસ્ટ લાઈકલી તો 1600 જ હશે બંને શાયદ કારણ કે મને છે જ્યાં સુધી ડેકાર્ડ શાયદ 1600 નહોતો હા ઓકે એ તો એટલે એવી રીતે હવે ડેકાર્ડ બી શું બે આઈ થિંક ધેરફોર આઈ એમ ભાઈ પેલાઈ ગયો ભાઈ પેલાઈ ગયો આ એટલે એનું એ છે ને કોટ છે ને આઈ થિંક આઈ થિંક ધેરફોર આઈ એમ આઈ એમ ના આઈ થિંક યુ આર ધેટ્સ વાય યુ કેન થિંક એ વધારે બેટર છે ને કે તું છે એટલે તું વિચારી શકે છે સપોઝ તો હોય જ નહીં તો તું ના પણ એને પોતાનું ના એને એવું છે કે પોતાનું એક્ઝિસ્ટન્સ પ્રૂવ કરવું હોય એના માટે એને થોટનો સહારો લીધો ને કે હું વિચારી શકું છું એટલે હું છું. હા 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 આઈ થિંક શાયદ આ તો મારું અસમ્પશન છે મેં કંઈ વાંચ્યું નથી એના બરાબર બટ આઈ થિંક એને એવું બી આવ્યું છે ને કે એને અગર શાયદ અગર અહીંયા થોડીક આપણે આ સાઈડની ઈસ્ટર્ન ફિલોસોફી વાંચી હોય તો એમાં આપણે સૌથી પહેલા શું કહે ભાઈ આખું જગત આખું મિથ્યા છે ઓકે ઇલ્યુઝન છે તો તમારું પોતાનું એક્ઝિસ્ટન્સ બી ઇલ્યુઝન છે તો હવે એને કીધું કે ના ના યાર પ્રૂવ તો કરવું પડશે. ના ના હું તો છું ભાઈ મેં આટલું મેથેમેટિક્સ કર્યું સાયન્સ કર્યું ભાઈ એમને તો ના કાર્ટેશિયન પ્લેન કર્યું તમે અત્યારે જોવો ને એ એટલીસ્ટ શું કઈ હોવો તો જોઈએ યુનિક એન્ટિટી જે લોકોને ના ખબર આઈ થિંક કાર્ટેશિયન પ્લેન આપણે જે પેલી એક્સ વાય એક્સિસ નહીં આપણે મેથ્સમાં હતો એને આપી હતી કાર્ટેશિયન પ્લેન આપણે જેને કહે ને કાર્ટેશિયન એટલે ડેકાર્ડ પરથી આવે આઈ જે નંબર લાઈન હોય છે જે નોર્મલ એક્સ અને વાય એક્સિસ આપણે ગ્રાફમાં દોરીએ તો આપણે તો નોર્મલી એ ટાઈમે બી શું કહીએ કાર્ટેશિયન પ્લેન છે પણ આપણને ખબર ના કોણ હતો રેને ડેકાર્ટ યસ રેને ડેકાર્ટ વોઝ ધી વન એના નામ પરથી રાખે છે આપણે કારણ કે આ બોલતું કઈ કહી રહ્યો તો શું એટલે એટલે આઈ થિંક therefore I am ને એટલે તો બસ એટલે પેલા ગયો ને મસ્તીમાં કહું તો બાકી તો હવે આઈ થિંક therefore I am ના કેટલાય કાઉન્ટર્સ આમ તો અત્યારે તો તમને બીજી તમે ફિલોસોફી વાંચો તમને મળી જાય છે બીજું કોઈ છે નહીં એ તો છે એટલે રહેવાનું બોલજો તું આમાં બીજું કઈ એટલે આમાં જે આખું છે ને બ્લેન્ક સ્લેટ નું તો આમાં જે આપણે બુદ્ધિસ્ટ કહીએ નથિંગનેસ શૂન્યતા કે કમ્પ્લીટલી નિર્વિચાર થઈ જવું કે કોઈ આપણને વિચાર જ નહીં આવી રહ્યા ઓકે તો એક લેવલ પર આ પેરેલલ આપણે બનાવી શકીએ વિચાર તો તમારો સ્વભાવ છે એ તો તમે છૂટી નહીં શકો હા કે કોન્સ્ટન્ટલી આયા કરશે યસ માઇન્ડ કે કમ્પ્લીટલી બ્લેન્ક તો થઈ જ ના શકીએ એ તો કે યુ શું કહેવાય થોટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ માઇન્ડ એન્ડ મેમરીઝ મેં આઈ થિંક આપણે પહેલા વાત કરી થોટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ માઇન્ડ એન્ડ મેમરીઝ કારણ કે ઇટ ઇઝ શું કહેવાય મેં આ તો હું વિચારતો હતો એટલે મને જસ્ટ આ તો હું મારું પોતાનું કન્ક્લુઝન આવ્યું કે એ રીતના કે થોટ્સ તો આઈ થિંક તમારી પાસે મેમરી બી નહીં હોય ને તો બી આઈ થિંક તમારે આવી જશે તમારા થોટ્સ એટલે ના ભાઈ ના આવશે વિચારો આંખ તો ખુલ્લી છે તમારી જ્યાં સુધી આંખ ખુલ્લી છે ત્યાં સુધી બધું દેખાશે હા તો એ જ આંખ તું ખોલીને મેમરી તો બનાવી જ રહ્યો છે ને કોન્સ્ટન્ટલી હા તો એના પર હવે તું વિચારીશ અરે જેમ કે આવી જાય ને જેને ડિમિનિશિંગ મેમરી જેમ કે કોઈને ડિમેન્શિયા છે બરાબર તો એને કંઈક તો થોટ્સ આવતો રહેશે ઓકે કારણ કે આઈ થિંક મારું આ તો હું ફિઝિકલી સાયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કરું કે તમારું શાયદ બ્રેનનું સ્ટ્રક્ચર જ બન્યું રીતના કે તમારે કોન્સ્ટન્ટલી તમે થોટ કરો કે જે બી કરો સર્વાઈવલ માટે કારણ કે આપણે આઈ થિંક ઇવોલ્યુશનરી વધારે મોટું બ્રેન લીધું છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી લીધું છે કે આપણે વધારે સારી રીતના સર્વાઈવ કરી શકીએ ફિર બેટર વસ્તુ કરી શકીએ તો એ આમાં એટલે એકદમ લાંબા પીરિયડ માટે ના થઈ શકે બટ એકદમ શોર્ટ પીરિયડ માટે કહીએ ને આપણે ઝોન આઉટ થઈ ગયા હા ઝોન આઉટ હા એટલે કે ઇન ધ ઝોન હા એટલે એ રીતના કહું છું હા એ તો એ રીતનો અગ્રીમેન્ટ છે મારો અડધો કલાક કે કહીએ કલાક તો એ સ્ટેટમાં તો કમ્પ્લીટલી બ્લેન્ક થઈ જ ગયા ને હા એટલે એમાં તો આપણે બધું બ્લેન્ક હું કહું કે બ્લેન્ક તો કમ્પ્લીટલી એ રીતના નથી કે બસ હવે બધું પાસ થઈ રહ્યું ધીમે ધીમે તમારા માઇન્ડમાંથી જે થોટ્સ હોય કે જે બી રહે આમ લાઈક આમ જસ્ટ ઇટ ઇઝ મૂવિંગ કે આમ કહીને તમે બહાર બેસી ગઈને તમે બસ ખાલી જોવો છો તો તમે જ્યારે તમારું ધ્યાન નથી કે જાય છે કે નહીં તમે વિચાર તો કમ્પ્લીટલી ઝીરો થઈ ગયા તો એક રીતના કહી શકે ઝીરો થઈ ગયા બટ સ્ટીલ હા તો એ હવે મે બી ઓર પ્રેક્ટિસ કરીને આખા ડે સુધી બી સ્ટ્રેચ કરી શકીએ હું આના પર એક અલગ થિયરી કરું પ્રેક્ટિસ બી હશે જ ને કે જે આપણે ધ્યાન કરવાની કહીએ આપણે કે ગુફામાં જતા રહીએ અને હિમાલય ચડી જઈએ રે સંસાર છોડી દઈએ ને એ સંસાર છોડી ગયો પ્રેક્ટિસ હોય છે ને ખાસ કરીને આ વાત કરે સંસાર છોડવાની અરે એટલે આ તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું ને ખાસ કરીને ઈસ્ટર્ન કોન્ટેક્સમાં ને કે આપણે તો આ ટ્રેડિશન હોય છે ને કે જનરલી આઈ થિંક આ તને કોન્ટેક્સમાં તને કરવા મેં કીધું હતું પણ તે શાયદ બરાબર તો ધ્યાન જ નહોતો આપી રહ્યો તો મને ખબર નથી તને શું હતું એ ટાઈમે અરે કે આઈ થિંક મેં એવું કીધું હતું કે અગર
હું આવી રીતના આટલું વિચારું ને આપણે આમ કરીએ છીએ અલગ રીતના, તો બુદ્ધ તો કયા તું જે કહે એક એ એમને કહેલું પ્રેક્ટિસ કહું કે જે બી કરી છે પ્રોબ્લેમ આ તું જે સ્ટેટ કહે છે એ ભયંકર લેવલ પર લીધો છે આપણે આઈ થિંક હું તને આ કોન્ટેક્સમાં કહેતો કે આપણે આઈ થિંક મેં લાઈક કે એકદમ એવા સ્ટેટમાં જે જ્યારે એકદમ ઓલમોસ્ટ આપણે થોટલેસ થઈ ગયા તો એ તો બહુ ઓછો ફેસ હતો, પણ આપણે કન્સિડર કરીએ કે બુદ્ધ નહીં કહ્યા ફિર એનાથી બી એ લેવલના જે બુદ્ધ પુરુષો આપણે કહીએ છીએ તો એ લોકો કયા લેવલ પર હશે એમ હું તને કહ્યું, પણ ત્યાં ખબર નહીં એ ટાઈમે હા કરીને જવા દીધું ખબર નહીં. અરે તો અત્યારે આ કોન્ટેક્સમાં આવ્યું એટલે આખી વાત લઉં છું, તું મેં કે ના અબાડી ગઈ ટાઈમે નહીં હોય તે ટાઈમે શું મેં રિજેક્ટ કરી દીધું કે ના ભાઈ આવું તો કેવું ઇન્ટરેસ્ટ નહોતો લાગે તે વાત, એટલે એ ટાઈમે કોઈ આખી કમ્પ્લીટલી બીજી કન્વર્સેશન ચાલતી હશે ને તો એ ત્યારે ચાલતી જ નહોતી લા, કોઈ કન્વર્સેશન નહોતી ચાલતી, તો મેં કીધું તને, હા મેં તને કીધું સામેથી કીધું હતું. ઓકે હા તો પછી ઇરેલેવન્ટ જ થઈ ગયું ને, હે ઇરેલેવન્ટ જ થઈ ગયું ને, ઇરેલેવન્ટ કેમ એટલે કોઈ વાત ચાલુ ના કરી શકે, કોઈ વાત ચાલુ જ તો નથી અહીંયા બેસીને આપણે શું કરીએ? હા એટલે નોર્મલી તો આપણે વાત બી નહીં કરતા હતા, સીધું કામકાજ ચાલતું હોય બંને. હા એ ચાલે નોર્મલ ઢગલો આપણે કરતા હોય છે. અબે એ તો પેલો આવે તો નહીં તો કોણ અબે દિવ્યાંગ અબે એના સિવાય બી આપણે કેટલી વાર અબે એ તો રેરલી થતું હોય રહ્યું તો ના ના એ તો થાય હવે તું હવે હા એટલે તું શું કહેતો હતો એટલે આ પેરેલલ્સ આપણે ડ્રો કરી શકીએ ને હા શું કે જે જ્હોન લોક કહે છે કે કમ્પ્લીટલી ટેબ્યુલર રાસા, પણ એ બર્થના ટાઈમ પર કહે છે. આપણે મે બી 15 વર્ષના થયા કે 20-25 વર્ષ કે વોટ એવર 30 યર્સના ટાઈમ પર કે એજ પર જેમાં આપણને સારી એવી અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ ને એના બેઝ પર આપણે ટેબ્યુલર રાસા કે બ્લેન્ક સ્લેટ અચીવ કરીએ. તે તો કરે એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કહી શકીએ કે બ્લેન્ક સ્લેટ થઈ ગયું એકદમ. એટલે જે ઇનિશિયલ જ્યારે વાત સ્ટાર્ટ કરે ને ત્યારે મને એ વિચાર આવ્યો કે આપણે એમ જોવા રહીએ તો આપણે કરી શકીએ છીએ, બટ બર્થના ટાઈમે તો આઈ ડોન્ટ થિંક કે એવા બ્લેન્ક સ્લેટ જેવું કંઈક હોય કંઈ. એટલે એ તો છે જ ને. અને આઈ થિંક આના પર એ બી કેટલી બધી વાર વાત કરી છે કે તમે નાના છોકરાને જોઈશો તમે તો તમને દેખાઈ આવશે કે ના ભાઈ કમ્પ્લીટલી એવું નથી કે ભાઈ એને શીખવાડેલું, આના સિવાય બી કેટલી વસ્તુ એવું કરતો હોય કે જે એને શીખવાડી નથી, બટ એના ડીએનએની અંદર તો ઓબ્વિયસ જ છે ને. એ તો આપણે છોકરાના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ મને અચાનક પેલું યાદ આપણે જ્યાંથી ગઈ વખતે લાઈક લેફ્ટ ઓફ કરી હતું, તો આના કોન્ટેક્સમાં હું તને પૂછું કે શું હતું કે નાના છોકરાઓને આપણે શું કહેવાય મોરાલિટી શીખવાડવી જોઈએ કે ના શીખવાડવી જોઈએ. મોરાલિટી એટલે નૈતિકતા આપણે બેઝિકલી કહીએ તો કઈ વસ્તુ કરવી જોઈએ કઈ વસ્તુ ના કરવી જોઈએ. હા મોરાલિટી અને શીખવાડવી જોઈએ. તો ધીરે ધીરે ટેકલ કરી એક સાથે આખા ના ઉભા રહે અરે ક્વેશ્ચન્સ કેમ લાઈ દે પેલા આપણે સ્કૂલમાં પૂછે ને કે ફોલ્સ ધેન વાય ફોલ્સ એવી રીતના ઉદાહરણ અબે ઈફેરલ સર કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ લગાવવાના છે અબે એ તો પછી કરીએ ને પહેલા. એટલે એમાં અગર તું હા પાડે બરાબર એટલે શીખવાડી જોઈએ કે ના શીખવાડી જોઈએ. હા તો પણ ના ક્લિયર આન્સર આપવો જ નથી ને, ક્લિયર હા નામાં હોય જ નહીં તો ઓકે એના પર એક્ઝેક્ટલી તો મારે એડ એ કરતો હતો કે અગર શીખવાડી જોઈએ તો કયા લેવલ સુધી શીખવાડી જોઈએ અને ના શીખવાડે તો કેમ ના શીખવાડી જોઈએ બસ. એટલે આના પર ડિસ્કસ કરીએ કે નહીં તું સેકન્ડરી ક્વેશ્ચન તારા સાઈડમાં રાખો ને ખાલી આના પર ડિસ્કસ કરવું હોય એટલે નાના છોકરાને મોરાલિટી આપણે શીખવાડી જોઈએ કે ના એટલે શું કરવું જોઈએ શું કરવું ના આપણે એક્સપ્લોર કરો યાર. હા એટલે થોડુંક ફિલ્ટર્ડ હોવું જોઈએ એમ. ઓકે એટલે કમ્પ્લીટલી હવે ફિલ્ટર્ડ એઝ વેલ એઝ મોનિટર્ડ. હવે કમ્પ્લીટલી કોઈ આડે વસ્તુ કરતો હોય જેના કારણે એને જ ઇન્જરી થતી હોય તો એ તો ઓબ્વિયસ વચને પ્રિવેન્ટ કરવી જોઈએ. ઓકે બાકી એના સિવાય ભાઈ જે એક્સપ્લોર કરવું કરો. આમાં કોઈ એક્ઝામ્પલ અને આમાં કોઈ મોરાલિટી નહીં હજુ એટલે કોઈ એવી રીતે મોરાલિટી કે નહીં આ વસ્તુ ખરાબ છે ને આ વસ્તુ સાચી છે ને એ રીતે. હા તો લાઈક કોઈ એક્ઝામ્પલ એટલે એમાં આપણે રોકવું જોઈએ. હા રોકવું જોઈએ કેવું ભાઈ એટલે રમવાના કોન્ટેક્સમાં જ લઈ લે ને કે સપોઝ કોઈ સ્પોર્ટ્સ રમતું હોય તો એકદમ એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ હોય ને એમાં બધા વાયલન્ટ થઈ જતા હોય ને એકદમ મારામારી પર આવી જતા હોય તો ઓબ્વિયસલી ત્યાં હવે આવીને આપણે મોનિટર કરવું જોઈએ કે ઉભા રહેવું જોઈએ કે ના ભાઈ આવું બધું ના કરો એ રીતે. એટલે કે આવું ના કરવું જોઈએ આપણે એ ટાઈમ આવીને કહીએ ને કે ના આવું એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ છે મોરાલિટી તારી આવી ગઈ ને તું કહે છે કે જે રાઈટ ઓર રોંગ તો આપણે ક્લિયરલી એને કહે છે કે આ રોંગ છે ભાઈ આવું ના કર. હા આપણે કીધું પણ આપણે એને શીખવાડવામાં શું કરવું છે. ઓકે આ તો શીખવાડવાનું થયું ને એક પોઈન્ટ ઓફ રીતે તો પછી હવે એ માઇન્ડસેટ થી બી ગ્રો થઈ શકે કે ના ભાઈ આ તો ખરાબ વસ્તુ છે કારણ કે આ તો મને પેરેન્ટ્સ રોકી દીધી. ઓકે પછી ભલે સ્પોર્ટ્સ ઇન ઇટસેલ્ફ ઇઝ ગુડ તો સ્પોર્ટ્સને ક્રિકેટ રમતા હોઈએ બરોબર એને ઇન્જરીસ કઈ થઈ શકે હવે તે મને આઉટ કરી દીધો હું કહું છું કે ના ભાઈ તે મને આઉટ નથી કર્યો અને હું તારી ઝઘડવા આવી ગયો અને તને લાવ સાલાને બેટ ફટકાર તું તો બેટ ફટકાર એવડે હાથ મુક્કા મારશે તો બેટ મારશે જો છો ને તમે એક્સપોઝ નંબર 1 ઓ ભાઈ અરે આ તો જસ્ટ ઇમેજ આને શું કહેવાય અને ફિલોસોફીમાં થોટ એક્સપેરિમેન્ટ્સ મેં જોઈ મેં સામે તને સારા આટલા વર્ષોથી ઓળખું તને બરાબર અને થોટ એક્સપેરિમેન્ટ્સ કહેવાય બરાબર એમ કે સપોઝ
તારે કોઈ સિનેરિયોને વિઝ્યુલાઇઝ કરવા હોય હા તારે તો મનમાં તો આવી રીતે અલગ અલગ થોટ એક્સપેરિમેન્ટ રન કરીને કરી શકે અરે થોડા એક્સપેરિમેન્ટ છે હાથ મુક્કા નાના છોકરો તો હાથ મુક્કા મારે તો છે ને બેડ પર જ આવી ગયો બેડ પર આનો મતલબ એ નહીં કે આ રિયાલિટીમાં એકચ્યુઅલી ટ્રાન્સલેટ કરવા સમજી ગયો ના ના હું સમજી ગયો તું હવે તું તારું જસ્ટિફાય ના કરું સમજી ગયો કે તું ઈ બની જસ્ટિફિકેશન ને આ એક્સપ્લેનેશન છે ના ના મારે તારું એક્સપ્લેનેશન કે જસ્ટિફિકેશન હું સમજી દરેક ટીવી શોઝ છે મૂવીમાં ડિસ્ક્લેમર નથી આવતું હા डिस्क्लेमर नहीं आवता कि ये शो में जो भी काल्पनिक है इसको काल्पनिक है घर पे मत ट्राई डू नॉट ट्राई दिस एट करना भी इसको रियलिटी से कोई लेना देना नहीं है ना कुछ इसका संबंध है एवरी રીતે डू नॉट ट्राई दिस एट હા સમજી सेम फिलॉसफी में भी હવે તો વ્યુઅર્સ ઓળખી ગયા તને ચિંતા નહીં હું તને એક્સપોઝ કરતો રહીશ થોટ એક્સપેરિમેન્ટ્સ હોતા હોય છે યસ હા તો શું કહે એટલે એક રીતની મોબાઈલ થઈ ગઈ ને હા એટલે હા બેટ ફટકારી બરોબર કે ચલ મેં તને ઠોકી દીધું કેટલો એવું બી નહીં કે વર્લ્ડ કરીને મુક્કા ફરાવે એવું નહીં બેટ જ કન્ટિન્યુ કર હા મુક્કાથી તો એક યાદ આવે એટલે મુક્કો મારે તો બિચારા નાકમાંથી બ્લીડિંગ થઈ ગઈ તને બી આઈ થિંક ખબર હશે એ સાલો આવતો નહીં બાકી તેને બી લઈ આવ્યા હા એટલે ઠીક છે એટલે મેઇન તો એ જ ને કે સપોઝ એમાં થર્ડ પર્સન હશે યસ એ તરત એકદમ એગ્રેસિવલી આવીને કહે છે કે ભાઈ આ તો નથી જ કરવાનું મારું સપોઝ એગ્રેશન એવી રીતે જોતો હોય કે ભાઈ આ તો ઠોકી જ દેશે આ તો તરત જ મારા પર બી અટેક કરી દે ઓકે તો એ રીતે તો હું એકદમ નાનો એટલે મારા પર તો થઈ ગયું કે આવું નથી કરવાનું નહીં કરવાનું પણ એ સ્પેસિફિક કોન્ટેક્સ માં ને કે વાયોલન્સ ડિસ્કરેજ કર્યું ને એ રીતે તો સારું જ છે ને ઓકે એટલે આમાં હવે એક્સપ્લિસિટ રૂલ્સ જે કહીએ ને કે ડિરેક્ટલી કહી જ દીધું કે આ 5 વસ્તુ છે કરવાની છે આ 5 વસ્તુ છે નથી કરવાની આ પ્રોબ્લેમેટિક થઈ જાય ઓકે કેમ કે બોન્ડેજ બની બાંધી દે બોક્સ બની જાય ને બાંધી દે તમને કે આના સિવાય કે બીજું એક્ઝિસ્ટ કરતું જ નથી ને આની અંદર જે આટલી 4-5 વસ્તુઓ છે એ જ એક્ઝિસ્ટ કરે છે અને એ જ કર્યા કરવાનું ઓકે એટલે આ પ્રોબ્લેમેટિક થઈ ગઈ ને એટલે એ તો રહેવાનું 100% એક્ઝેક્ટલી એટલે આ કોન્ટેક્સમાં કહું છું કે ફિલ્ટર્ડ હોવું જોઈએ થોડુંક મોનિટર્ડ હોવું જોઈએ અને મે બી અમુક એજ થઈ જાય આપણે લઈ લઈએ કે સપોઝ 2021 યસ કે પછી આઈ થિંક કેટલાય કન્ટ્રીઝમાં તો મોર યંગર એજ બી પ્રિફર કરે છે અને આપણા જે બધા લિટરેચર કહીએ કે ટ્રેડિશનમાં કહીએ એમાં બી આઈ થિંક કોણ છે અષ્ટાવક્ર કહીએ તો એ અષ્ટાવક્ર છે પછી કેટલાય બધા યંગ હતા ને આઈ થિંક નચિકેતા કે એવું કોઈ છે ને કોઈ સ્ટોરીઝમાં આદિ શંકરાચાર્ય લઈ લેતું કેટલી એજ હતી એ તો ટીન્સ જ હતા ને અને આદિ શંકરાચાર્ય તો અરે શાયદ અષ્ટાવક્ર તો એવું કરે કે 8 વર્ષ હતા ખાલી હા તો એક્ઝેક્ટલી એટલે આમાં હવે પાછું જેનેટિક ડિટર્મિનિઝમ બી થયું હોય એવું લાગી રહ્યું છે કે અમુક લોકોને ના પણ આઈ થિંક આ એવું નહીં હોય મારું એવું કહેવું છે પણ આઈ થિંક એનું એક રીઝન હશે કે આ જાણીને આપણે ડેલિબરેટલી યંગ દેખાડી રહ્યા કે એક રીતના એ સિમ્બોલિક મીનિંગ છે હા કે યંગ છે કે જ્યારે તમે બધું કરી શકશો કારણ કે આદિ શંકરાચાર્યને અગર આપણે સમજીએ છીએ તો અગર તું એમને થોડુંક હિસ્ટોરિકલી વાંચીશ તો જ્યારે એમને એક રીતના કહીએ કે જે આમ તો વર્ડ યુઝ નહીં કરો બટ તો બી ચાલ ને આપણે રિયલાઇઝેશન કહું કે એનલાઇટનમેન્ટ કહું બરાબર તો એના પછી થ્રુ આઉટ આખા ઇન્ડિયામાં કે જેવા બધા ફર્યા છે બધા ડિબેટ કરે છે ડિસ્કોર્સ કરે છે બધાને સમજાવે છે તો એ રીતના યંગ પોર્ટ્રેટ એટલે છે કારણ કે યંગ હશો જ્યારે તમે ત્યારે તમારામાં એટલી એનર્જી છે કે તમે બધી જગ્યાએ ફરી શકશો અને તમે કારણ કે એ ટાઈમે તો કંઈ આપણી પાસે કોઈ બીજા કોઈ મીન્સ હતા નહીં યુઝ કરવાના તો ચાલે ને મેજરલી બધું વોકિંગ હતું બરાબર તમે બુદ્ધ લો તો બુદ્ધ બી શું કરે મેઇન એમનું આખું જે ગ્રુપ છે આખું બધા ચાલીને જાય આખું સત્સંગ જે કહીએ આપણે તો વોકિંગ જ છે એટલે એક રીતના પોર્ટ્રે કરે છે યંગ સિમ્બોલિકલી કે જેને સિમ્બોલિકને આપણે શું કહીએ સિમ્બોલિકને આપણે શું કહીએ સાંકેતિક અર્થમાં હા કે એ સંકેત આવે છે આપણને કે ઓકે તમે યંગ હશો ત્યારે તમે વધારે જોશથી અને એનર્જીથી કામ કરી શકશો એટલે તો આપણે જેટલા બી મહાપુરુષો રહ્યા છે ભયંકર રીતના જેમ કે તું લે ગૌતમ બુદ્ધ લે કૃષ્ણ લે કે બધા બી લે તો એ બધા શું છે યંગ દેખાડે છે ઇવન હમણાં ફોટોઝમાં બી આપણે થાય એટલું યંગ રામને આપણે યંગ દેખાડે છે ભયંકર તો યંગ એટલે એ સિમ્બોલિક રીતના દેખાડીએ છે કે ઓકે તમે ત્યારે વધારે કરી શકશો આ તો જસ્ટ મારું એવું માનવું છે બાકી તો છે એટલે એ બી છે ને એટલે તો કોઈ યંગ તું હાલે તું આના કોન્ટેક્સમાં શું કહેતો તું પેલું કે યંગ નું તું નતો કહેતો કે આપણે આ તું લે એજનું ને હા એજનું એજ હા એટલે યસ એજ કે અમુક પોઈન્ટ આવી જાય કે હા ભાઈ આપણને ખબર છે કે આની સારી એવી અન્ડરસ્ટેન્ડિંગ છે કે આને કે મોનિટરિંગ ફિલ્ટરિંગની કઈ જરૂર નથી કે એક્સપિરિયન્સીસ અમુક જે પ્રોબ્લેમેટિક થઈ શકે બસ તો પછી તો કમ્પ્લીટલી ફ્રી છે ને ભાઈ એક્સપ્લોર કરતા રહે જે એક્સપ્લોર કરવું હોય કાં તો એટલે ઇનિશિયલ અમુક ખાલી જે તે જે કીધું જેમ કે પ્રોબ્લેમ 16 યર્સ કે 18 યર્સ હોય ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખો અને ત્યાં સુધીમાં
મોરાલિટી કરતા કહી શકે કે આપણે વધારે બુક્સનો એક્સેસ આપીએ તો એના કારણે એકદમ ડાયવર્સ એને એક્સપિરિયન્સીસ આવે બુક્સ કરતા બી, કારણ કે કેટલી વાર એવું હોય કે તમે તમારો પ્રોબ્લેમ કન્ડિશન કે કઈ બી એવી હોય કે તમે એક્સપ્લોર ના કરી શકતા, તો બહાર જઈને એક્સપ્લોર ના કરી શકતા, લોકોથી ઇન્ટરેક્શન ના કરતા, બટ રાઇટર હશે તો એને આખા એને જીવનભરનું એક બુકમાં ઉતાર નાખ્યું હશે, તો તમે ના વંચાયું ડેનિયલ કાનમેનનું જે લખેલું હતું એક જણે કે અ લાઈફ ટાઈમ્સ વર્થ ઓફ વિઝડમ. હા એ તો કહું અને એક લોજિકલી બરોબર વસ્તુ બી છે ને, સપોઝ આ ડેનિયલ કાનમેન છે એને નોબેલ પ્રાઇઝ મળેલો હોય ઇકોનોમિક્સમાં અને એવી રીતે થયેલું હોય, યસ, તો સપોઝ એ 50 યર્સ હોય કે 60 યર્સનો હોય અને એને પછી બુક લખેલી હોય, તો 40, 50, 60 યર્સનું તમને કન્ડેન્સ ખાલી આટલું મળી ગયું 200-300 પેજીસમાં. એક્ઝેક્ટલી. પ્લસ એ તમે એક્સપિરિયન્સ હાર્ડલી તમે સારી અગર રીડિંગ હેબિટ તમારી હોય ઓકે તો ઇઝીલી તમે એક બે વીકમાં પતાવી શકો ને, તો પછી સૌથી બેસ્ટ ડીલ છે ને, આનાથી વધારે શું જોઈએ છે આપણને. અને 1-2 વીક તમે પછી જેટલી વાર બુક ખોલો એટલી વાર તમે બીજી વાર તમે શીખશો. તમે અગર કોઈ સારી એવી દમદાર બુક હોય એક્ઝેક્ટલી તમે એક ટાઈમ પછી રીડ બી કરી શકો ને. સબ્જેક્ટ્સની તો કમી છે જ નહીં, ડાયવર્સિટી ભાઈ, સાયન્સ, સાયકોલોજી, ફિલોસોફી, તું જે ઉઠાવે બધું મળે. મેઇન આપણે મોરાલિટીની વાત કરીએ આ તો અલગ ટેન્જન્ટના બુક્સના ટેન્જન્ટમાં પહોંચી ગયા. અરે બુક્સ વસ્તુ છે જ એવી કે જેટલી વાર વાત કરો એટલી વાર ઓછી પડે કે મજા આવે. અહીંયા આપણે એસ્ટ્રોનોમી, તો એસ્ટ્રોનોમી બાર સ્પેસ નું તું ડાયવર્સ કરી શકે, એસ્ટ્રોફિઝિક્સ નું તું હમણાંથી વાંચી રાજ કર તો તને ગમે છે. અહીંયા કોસ્મોસ છે, એટલે કહું ડાયવર્સિટી તો ભયંકર છે. એટલે કહું કે તો પ્રેક્ટિકલી તું એક શું કહેવાય સાયન્ટિસ્ટ બનીને તું કરે એના કારણે તને અહીંયા એક બુકના ફોર્મના તમને વસ્તુ મળે છે એક્સપિરિયન્સ, અને પ્રોબ્લેમ ક્લેરિટી થઈ છે કારણ કે પોતે એને આટલા વર્ષો એ ફિલ્ડની અંદર નાખેલા છે, તો એક્સપ્લેન એટલું બેટર રીતના કરી શકશે. ઓકે, એ તો એટલે જોરદાર એટલે તારો જે મોરાલિટીનો મેઇન પોઈન્ટ હતો. એટલે ના, એટલે આ તો જસ્ટ મારો ઓપિનિયન જાણતો કે આમાં તારો શું હતું. બોલ તારો શું કઈ કાઉન્ટર, તારો શું ટેક? કાઉન્ટર તો નહીં, મારે તો જે કરો એ કરો, મોજ મારો યાર, ક્યાં લોડ છે ભાઈ. એટલે પણ આમાં પછી એ પ્રોબ્લેમ આવી જાય કે કમ્પ્લીટ ફ્રીડમ છે તો લાવો ભાઈ મારો બેડ જેટલા એ બેડ પર પાછો એટલે એ રીતે નહીં કહેતો. તારો જે પોઈન્ટ છે એવું જ છે, મારો એવો ટેક છે. એટલે હું તો અત્યારે એમને કહું કે ચીલ મારા જે કરે એ તો મોટા થઈ ગયા. એટલે આમાં એક એ રીતનું, એટલે આ તો બહુ એકદમ આમ સટલ વસ્તુ હોય કે જે સપોઝ સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલ હોય, જેમ કે તું જ છે અત્યારે, તારો કોન્ટેક્ટ લઈએ કે તને પોતાને રિયલાઇઝ થવું જોઈએ, કાં તો તારે પોતાની એવી અવેરનેસ હોવી જોઈએ કે તું પોતે બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવા શીખી જાય. ઓકે, એટલે બાઉન્ડ્રીઝ ક્રિએટ કરતા કે સપોઝ આ વસ્તુ નહીં કરું, આ વસ્તુ હું કરીશ. એટલે તો પર્સનલ મોરાલિટી જેવું થઈ ગયું કે એટલે પર્સનલ મોરાલિટી ડિસાઇડ કરી શકે. અલ્ટિમેટ ગોલ તો એ જ હોવો જોઈએ ને. હા, એ જ કે તમે તમારે અન્ડરસ્ટેન્ડિંગ કે તમે તમારો પોતાના જે એથિક્સ હોય કે જે બી તમે બનાવો, કારણ કે એથિક્સ ઇન ઇટસેલ્ફ તો કંઈ છે નહીં, બરાબર. તમે કોઈ માણસ એવું નથી કે મને પ્રૂવ કરીને બતાવી શકે ઓકે કે ભાઈ કોઈને મર્ડર કરવું યા ફિર કંઈ કરવું એ ખોટું છે. ઓકે, કારણ કે હું એ જ કેવી રીતે આપણે કહી શકીએ કે એના પેરેલલમાં આપણે શું જોઈએ. એટલે પછી ફિલોસોફિકલી પછી જોવા જઈએ તો પછી આપણે ડિફરન્સ દેખાય છે, કારણ કે ફિલોસોફીના પછી એના અન્ડરસ્ટેન્ડિંગથી તમારા એથિક્સ બનશે કે ઓકે હા ઓકે. એપીએ આ કોન્ટેક્સમાં કેટલી વાર કીધું છે આઈ થિંક આચાર્ય પ્રશાંત. એટલે એવા તો ડિરેક્ટ રૂલ્સ આપણે બનાવી શકીએ કે આ વસ્તુ તો કમ્પ્લીટલી એલિમિનેટ કરી નાખો કે આ વસ્તુ તો કરવાની નથી. એવા ડિરેક્ટ રૂલ્સ તો ઇઝીલી આપણે બનાવી શકીએ. એટલે એપીએ જ કીધું ને કે કેટલા એવા જે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કે લોઝ જે બન્યા છે તો આપણને ઇન ઇટસેલ્ફ જોર હશે તો આપણને કંઈ ખબર નહીં પડે, પણ એકચ્યુઅલી બન્યા છે રૂલ્સ એ રીતના કે કોઈ મહાપુરુષે બનાવ્યા છે એ રીતના સમજીને, કારણ કે એને રિયલાઇઝેશનથી કે કોઈને મર્ડર કેમ ના કરવું જોઈએ કે કેમ છે એ રીતના એ અન્ડરસ્ટેન્ડિંગ થયા છે. અત્યારે તો ખાલી આપણે લોકો પર એક પેલું કરીએ છીએ, બાકી અગર આ રૂલ્સ હટાવી દે તું જાનવર બનીએ છે પ્રોપર. તને તું કહે ને રૂલ સાથે બી સ્ટેટિસ્ટિક્સ અવેલેબલ છે ઇન્ડિયાનો તો બહુ ખરાબ છે મારે. એવું તો છે નહીં કે રૂલ્સ બની ગયા એટલે કમ્પ્લીટલી ઝીરો થઈ ગયું. એ તો ના, એટલે આટલું રૂલ્સ બન્યા પછી બી આપણે આટલું બધું છે ભયંકર, તો તું વિચાર રૂલ્સ હટી જાય તો કમ્પ્લીટલી. એટલે આ તો ડિસ્ટિંક્શન છે કે જંગલ ને આપણે સિવિલાઇઝેશન કે સિવિલાઇઝ્ડ હ્યુમન. અને હું તો જંગલ તો હજી બી હું તો કોઈ સારી વસ્તુ છે. આપણે તો ઉપરથી આપણે હું કહું કે રૂલ્સ હટાવી નાખીને જંગલ બને તો આપણે જંગલનું અપમાન કર્યું. જંગલ તો હજી બી સારું છે, આપણે જંગલ કરતા વધારે બ્રુટલ કરી શકે વસ્તુ. મારો એવું કહેવું છે કે આપણે એનિમલ કરતા બી એક નંબર લીચડ કહીએ ને આપણે એવા છે, બહુ જ ખરાબ છે આપણે. હું તો કહું કોઈ સ્પેસિફિક એવો કોન્ટેક્ટ છે એના રીતે કે છે ના, તું બ્રુટાલિટી તને આટલી મળશે જ નહીં જંગલની અંદર ભાઈ. તું જોવા જાય જેમ કે કોઈ હશે લાયન કે કોઈ ટાઈગર તો એક્ઝામ્પલ લે, બરાબર, તો એ તો એનો હન્ટ કરીને પતાવીને જતું રહ્યો, બરાબર, એને સર્વાઈવ કર્યો અને ખાવાનું પીવાનું કર્યું, મોજ મારીને જતું રહ્યો. આપણે કેવા સાયકોપેથિક લેવલ પર રહી શકીએ છીએ
કે જસ્ટ બીકોઝ આપણે પોતાના ઈગોને સેટિસ્ફાય કરવું છે કે કંઈ બી કરવું છે સેટિસ્ફાય, તો આપણે એકદમ એક્સ્ટ્રીમ થઈ શકે છે, બ્રુટાલિટી કરી. સમજી ગયો. કોઈ જાનવર તને એવું નહીં મળે કે ડેલિબરેટલી એની કોઈ માણસે એક એક આંગળી કાપે છે, કે કોઈને કોઈ જાનવર એક એક એનું એક એક આંખ એને કાઢે છે, બધું રિવેન્જ લેવા માટે રિવેન્જ કે સાયકોપેથી તને બ્રુટાલિટી મળશે જ નહીં તને. એન્ડ કહું છું ને, એ જંગલ તો એકલા પર હજી બી સારી વસ્તુ છે, આપણે તો એના કરતા ખરાબ છે, મારે એવું કહેવું છે. ઓકે. અને શાયદ જસ્ટ ખાલી સર્વાઈવલ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ચલો ભાઈ મારીને ખાઈ લીધું, કે જે એની બિચારાની જે નીડ હતી કે જીવવા માટે ભાઈ તો એકચ્યુઅલી ખાય છે, એવું બાયોલોજિકલ મેન્ડેટ નક્કી કર્યું હતું કે મારે ભાઈ કાર્નિવોર બનવાનું છે, કે ઓલો કે કાર્નિવોર તો બકરી શું ઘાસ ફૂસ ખાઈશ. એક્ઝેક્ટલી બાયોલોજિકલ મેન્ડેટ ફોલો કરે છે. આપણે તો ભાઈ બહુ જ બ્રુટલ થઈ ગયા ભાઈ, કેમ કે આપણામાં ઇન્ટેન્શન આવી જાય ને, કે ઇન્ટેન્શન. હા એક્ઝેક્ટ. એટલે તો આઈ થિંક એટલે તો ગીતા લખવી પડી કે કર્મ કરતા પર વધારે ધ્યાન આપો, કે કોણ કરી રહ્યું છે. હા એ તો. બાકી પ્રેક્ટિકલી તો શું છે, અર્જુન કરશે એ બી વાયલન્સ જ કરશે, લોકોને મારવાનું કામ કરશે, બટ એનું ઇન્ટેન્શન શું છે, કયા પર્પઝ થી કરે છે. કારણ કે એનો પોતાનો કોઈ સ્વાર્થ બચ્યો જ નથી. એ તો પોતે એવું જ કરે કે ના ભાઈ મારે તો ફાઇટ કરી નથી, હું તો આ બેસીને મને લોકો માર દેશે તો હવે મને તો કોઈ વાંધો નથી. મારા ગુરુ દ્રોણ સામે ને ભીષ્મ પિતામહ સામે મારા જે મામાઓ છે, ભાઈ બંધુઓ છે, એ લોકો મારે નહીં કર્યું. મારે એ લોકો મને માર દેશે તો બી ચાલશે, પણ મારે લોકો નથી મારો. ઓકે. તો એ તો છે, પણ પછી હવે ઇન્ટેન્શન કરતા પર આવી જશે. એ આખું કામ પછી કૃષ્ણ લાઈક ફોલ્ડ આઉટ કરે છે, એક્સપ્લેન આઉટ કરે છે કે ભાઈ કેવી રીતના કરવું. એ તો આપણા હ્યુમન્સના કોન્ટેક્સમાં પછી ઇન્ટેન્શન આવી જાય ભયંકર. એ બી ખબર. બાકી એનિમલ્સ તો હજી બી સારા. હું તો કહું આપણે તો કેવા આપણે લે ને, તું અત્યારે મજા આવી ગઈ, લે ભાઈ એક ભાલુને પેલ દીધું. કોને? ભાલુ યા ફિર કોઈ બેર, શું ચામડી ઉખાડીને ફર બનાવી નાખ્યું, કે જે બી કરી નાખ્યું. કોઈ અસર. પણ એમાં બી એ ડિસ્ટિંક્શન આવી શકે ને, કે જે એન્ટાર્કટિકાના રીજનમાં છે, કે જે આર્ટિકના ઉપરના રીજનમાં છે, જ્યાં કમ્પ્લીટલી આખું કોલ્ડ છે, કે બીજું વસ્તુ અવેલેબલ જ નથી. એનું મિનિંગ જ શું છે કે ત્યાં માણસ સર્વાઈવ કરી જ ના શકે. તમે ત્યાં શું કરો છો? ત્યાં કેમ જાઓ છો અનનેસેસરીલી? ઓકે. આપણે ત્યાં રહીને તો એ લોકોને પીગલાઈ નાખે છે બધા. તો આપણે આઈ થિંક હમણાં તું આ લોકોને જોવે, નેટફ્લિક્સ વાળાનું છે ને આર પ્લેનેટ, બરાબર? આર પ્લેનેટ છે, યુટ્યુબ પર અવેલેબલ છે ફોર ફ્રી. બધાને બહુ જ મસ્ટ વોચ છે. બહુ બ્યુટીફુલ સિરીઝ બનાવી. બે સિરીઝ છે ને? બે સિરીઝ છે. એક પ્રી હિસ્ટોરિક કરે ને એક તો. અરે ના, એ અવર પ્લેનેટ ના આઈ થિંક કઈ 2 સિઝન્સ છે ને, કે પહેલા 10 એપિસોડ ને પછી 10 એપિસોડ. ના, મેં તો આઈ થિંક 8 એપિસોડ ની જ છે. આઈ થિંક 7 કે 8. બોસ જોરદાર છે. એટલે એમાં એ લેવલે જ સમજાયું છે કે બ્યુટી દેખાડી છે નેચરને ભયંકર લેવલ પર, અને સાથે સાથે એ બી કહે કે તમે આ બ્યુટીને તબાહ કરી રહ્યા છો, કેમ કરી દેખાડે છે. તો એમાં બી છે ને, આપણે જે એન્ટાર્કટિકામાં જ્યાં આરામથી એનો સીઝન આવે, કે નામ બી મેન્શન કરી દે, સર ડેવિડ એટનબર્ગ. નામ સોરી, નામ ભૂલી ગયો. નેરેટર છે, અરે બહુ પોપ્યુલર છે. અરે ડોક્યુમેન્ટરીઝ. હા, અવાજ બી સોલિડ. અને પ્લસ આઈ થિંક એની પોતાની પેલી પ્રી હિસ્ટોરિક કે પ્રી એન્શિયન્ટ વાળી બી છે ને, કે જેનામાં ઢગલો એની ડોક્યુમેન્ટરી છે, જે ડિસ્કવરી ઉપર કહીએ આપણે, નેટ જીઓ પર કહીએ, એવી રીતે સોલિડ છે. અને બધા નીચેના કોન્ટેક્સ્ટમાં હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, આ વિડીયોના એન્ડમાં તમને પ્લેલિસ્ટ ભાઈ સર્ચ કરી લે તો YouTube પર આર પ્લેનેટ છે નામ, બરાબર? OUR અને પ્લેનેટ. નેટફ્લિક્સ પર ફ્રીમાં, યુટ્યુબ પર બી રાખી દે, અને નેટફ્લિક્સ પર બી છે, તમને મળી જશે, બંને મળી જશે, ફ્રી જ છે. તો એમાં એ જ સમજાયું કે આ તો એક્ઝામ્પલ, એક સ્પેસિફિક એક્ઝામ્પલ આપું તને, કે એન્ટાર્કટિકા કે એવું આઈ થિંક સિઝન આવે વ્હીલ્સની, કે એ ટાઈમે કોઈ સાઈડ પોલ્સ સાઈડ જાય. આખું માઇગ્રેશન કરે, નાના એકદમ પ્લેન્કટન કે શું કહેવાય, એકદમ બહુ નાના શીલ્સ કે એવું કઈ કહેવાય છે, એને ખાવાના પર્પઝ. તો આપણે એ લેવલનું બરફ પીગલાઈ નાખીને બધું કરી નાખે, વોર્મિંગ ને બધું, કે ત્યાંની જે ઇનહેબિટન્ટ જે પ્રજાતિઓ હતી એ બધી સાફ કરી નાખી. એ લોકોના સર્વાઈવલ તકલીફ છે કે પેંગ્વિન્સ લઈ લેતું, તો પેંગ્વિન્સને કેવું પ્રોબ્લેમ પડે છે એના કારણે, કે એક રીતના એ લોકોને બી સ્પીસીસ થોડીક ઓછી થતી જાય છે. કારણ કે આઈ થિંક અગર એ બહુ આઈસ પર સર્વાઈવ કરે, પણ આઈસ અગર પીગળી જશે તો એ પાણીમાં જશે, પાણીમાં એટલું ભયંકર કરી ના શકે. એ લોકો ખાલી પાણીની અંદર સર્વાઈવલ માટે જ જાય, કે પેલું એને ફિશ મળી ગયું. બાકી એના સામે એના કાઉન્ટરમાં પ્રેડેટર્સ છે, આપણી ઓર્કાસ એને પતાવી નાખશે કઈ બી કરીને. તો એ તો છે કે આપણે આ લેવલની બ્રુટાલિટી કરી રહ્યા છે ભાઈ, ભયંકર લેવલ પર. તો એન્ટાર્કટિકા વસ્તુ એવી છે કે જ્યાં હ્યુમન્સની જરૂર નથી, હ્યુમન સર્વાઈવ જ ના કરી શકે એના વગર. તો અનનેસેસરી તમે જઈને તમે ડેલિબરેટલી કહેવું પડે કે ના સર્વાઈવલ માટે હવે તમારે મારવું પડશે, તો જાવ છો શું કરવા? ના ભાઈ, એવી રીતે નથી કહેતો કે
કે રિસર્ચ ના એ ટાઈમે ટ્રાઇબ્સ ની બધી એ જ છે કે એ ટાઈમે ત્યાં જીવતી હવે હોય ક્યાં છે? હવે તો અન્ડરસ્ટેન્ડિંગ પણ એવું થોડી કે હવે તને સપોઝ તું અહીંયા રહેતા હોય ને તને એથી કાઢી નાખે કે ના ભાઈ સર્વાઈવલ ને બધાના પોઈન્ટ ઓફ હું વ્યૂ છે તું કોમન અહીંથી સેન્સ નીકળી એટલી જાવ કરું કે આટલા એક્સ્ટ્રીમ તો એ તો એવું એન્વાયરમેન્ટ કહે છે જ ને કે ના ભાઈ અમારી કલ્ચર અહીંયાની છે, અમારી લેંગ્વેજ અહીંયાની છે, અમારી આખી સોસાયટી અહીંયા જ બનાવી છે અમે, તને કોઈ તરફ એન્ટાર્કટિકામાં એટલું તો એટલે એન્ટાર્કટિકામાં નહીં, આ તો કોઈ એટલે મને રફલી મેમરીના આધાર પર કહું છું કે કેટલી ટ્રાઇબ્સ ને બધું આટલા હોય છે. એક્સ્ટ્રીમ કન્ડિશન્સમાં તો બહુ ડિફિકલ્ટ છે કે હું મને નહીં લાગતું કોઈ ગયું હોય. કારણ કે આઈ થિંક એન્ટાર્કટિકા વોઝ લાસ્ટ પેલો કોન્ટિનેન્ટ ટુ ડિસ્કવર, બરાબર? અરે એન્ટાર્કટિકાની વાત નથી કરતો, એટલે બીજા બી આર્ટિક ની સાઈડ આર્ટિકા ટોપ પર ને નોર્થ પોલ છે, એન્ટાર્કટિકા નહીં છે. એ જ કેટલી ડોક્યુમેન્ટરીઝ આજે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ કહીએ કે પછી નોર્વે, ગ્રીનલેન્ડ એ બધા કહીએ, ત્યાં બી આખું એ જ છે ને, બરફનું જ છે, આખું ફ્રીઝિંગ પોઈન્ટ જ છે. ત્યાં તમને હાર્શ એન્વાયરમેન્ટ્સ મળશે, પણ જે એન્ટાર્કટિક કે જે આર્ટિક લેવલના જે કે નોર્થ અને સાઉથ લેવલના એવા એક્સ્ટ્રીમ્સ તમને નહીં મળે કે ત્યાં સહેજ બી સર્વાઈવલ નથી. એટલે પેલામાં તમે રશિયન કે કોન્ટેક્સમાં જાઓ તો તમે વસ્તુ બરાબર કહો કે ત્યાંની જે ઇન્ડિજિનિયસ જે ટ્રાઇબ છે ને એ લોકો કરતા હોય, એના કોન્ટેક્સમાં પણ અત્યારે તો આપણે એના સિવાય કરીએ છીએ. અત્યારે તો હવે આપણી પોપ્યુલેશન અનનેસેસરી આપણે વધારી રહ્યા છે. અને તમને ટ્રાઇબ્સ શું જોઈશ અગર ઇન્ડિજિનિયસ અગર હું હિસ્ટોરિકલી આપણે જોવા જઈએ તો બહુ ઓછા લોકો તમને મળશે. હાર્ડલી 100-200 લોકોની ટ્રાઇબ હોય. અત્યારે આપણે શું હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં શું કરે ત્યાં, જ્યાં જરૂર બી નથી, નેચરલી હોય બી નહીં, તો શું કરવા કરીએ? મારું એ કેવું તે કે હું એને અગેન્સ્ટ નથી કેવું કે તમે જાનવર મારી રહ્યા છો કે કરી રહ્યા છો. હું એટલે અગેન્સ્ટ એ રીતના નથી, બટ ઓકે ઇન્ડિજિનિયસ ટ્રાઇબ હોય એ લોકોનું બી સર્વાઈવલ, આપણે બી એક જાનવર જ છે, બરાબર? આપણે બી સર્વાઈવલ માટે કર્યા, ધેટ આઈ અન્ડરસ્ટેન્ડ. પણ આપણે એક્સ્ટ્રીમ કેવો અત્યારે 8 બિલિયન કરી નાખી જનતા ભાઈ, શું ક્યાં જરૂર છે? સસ્ટેન બી નહીં કરી શકતા આપણે, અર્થ જ નહીં કરી શકતું, એટલા રિસોર્સિસ નથી આપણી પાસે. ઓકે, ના એટલે આમ બી એ બી નોન ફેક્ટર છે કે કોઈ બી એનિમલ હશે કે કોઈ બી સ્પીસીસ હશે કે એ પોતાના સર્વાઈવલ માટે એનો આખો સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ ચેન્જ કરતું રહેશે એમ. અને માઇગ્રેટ કરતું રહેશે ને, એટલે માઇગ્રેશન રીતે બી લઈ લઈએ કે કોઈ બીજી બધી એક્ટિવિટીઝ રીતે લઈ લઈએ કે એ તો કરતું જ રહેશે એમ. હા એ જ તો એટલે તો કહું છું કે ભાઈ હવે આપણે અનનેસેસરીલી આવું કરીએ તો પછી હવે એ તો પ્રોબ્લેમેટિક છે. એટલે એ તો એટલે હવે બ્રુટાલિટી તો ભાઈ જંગલમાં આવી તો ના મળે જે આપણે કરી રહ્યા છે ભાઈ. એ અરે આઈ થિંક આના પર એક મસ્ત વિડીયો બી બનાવી, એ તો ડિસ્કશનમાં નાખી દઈશ. આપણા એનિમેટેડ છે આઈ થિંક, પેલું બનાવ્યું છે એક જ આઈ થિંક 3 મિનિટનો વિડીયો છે. સ્ટીવ કટ્સ નામનો છે એક એનિમેટર, એને પેલું મેન કરીને બનાવી હતી. આમ તો લોકોએ જોઈ જશે, સારી પોપ્યુલર છે. એમાં જોયું એમાં શું બ્રુટાલિટી કરી છે દેખાડી છે કે તો પ્રોપર આપણે કહીએ ને આમ નંગી રિયાલિટી દેખાડતી હતી આપણને, નેકેડ રિયાલિટી એવું છે ભાઈ. એ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, જોઈ લેજો, બહુ મસ્ત છે. આર પ્લાન્ટ બી નાખી દઈશ, બહુ ખબર. એટલે આવું કંઈક જોયું તો આપણે ખબર પડે કે આપણે કયા લેવલે બ્રુટાલિટી કરી રહ્યા છે ભાઈ. એ બી છે જ ને ભાઈ. પણ એટલે વસ્તુની અવેરનેસ હોય તો જ કઈ વસ્તુ માટે આપણે એક્શન લઈ શકીએ ને. હવે ખબર જ નથી કે આવી વસ્તુ એક્ઝિસ્ટ કરે, એટલે ખબર હોવા કરતાં બી પછી અવોઇડ કરીએ કે ના આ તો ભાઈ એટલું કોઈ સિરિયસ નથી, બસ ટેમ્પરરી વસ્તુ ચાલી રહી છે, આપણે આપણી જે નોર્મલ લાઈફ છે એમાં જ આવી જઈએ ને ચિલ મારીએ. તમે ડેલિબરેટલી તમારા પાસે બ્રેન એવું આવ્યું છે તો તમે આંખ તમે ખોલો છો, તો હવે તમે હાર્શ રિયાલિટી જોવો તો તમે આંખ જાણીને તમે બંધ બી કરવાનો ટ્રાય કરો. હાલાકી બંધ તો થાય નહીં કદી, તમે ઇગ્નોર કરી શકો. એક્ઝેક્ટલી. એટલે આમ તો ઓવરઓલ જે આવર પ્લાન્ટ હતી જોરદાર સિરીઝ હતી. એમાં બી જે શું ટાઈમિંગનું કેમનું થયું? એટલે હજી તો વાર છે. બોલ, તારા કોઈ આઈડિયાઝ કેવું કોઈ ડિસ્કસ કરવા માંડો? ક્વેશ્ચન પૂછ્યો આઈ થિંક મેં જે બહુ પહેલા જીપીટીને પૂછ્યો ત્યારે મેં તો હમણાં વાત કરી આપણે કે તને પૂછું કે આપણી યાર આખી કોર ફિલોસોફી કે જે બી ફિલોસોફી છે આખી બધી તું ઈસ્ટર્ન વેસ્ટર્ન જે બી ઉઠાવે તો એક રીતના આપણને જોવા જઈએ કે એનું તરફ થોડુંક રૂટ મળશે ને તો એક ડેથ જ છે મેઇન, મારું એવું કહેવું છે. કારણ કે એ જ આપણું લાસ્ટ બોન્ડેજ હું કહી શકું કે એ આપણું લાસ્ટ બોન્ડેજ છે. કે બોન્ડેજ એટલે આપણે ટાઈ કરી રહ્યું છે, બાંધી રહ્યું છે, બંધન. તો તારું શું કહેવું કે ફિલોસોફી એક કોપિંગ મેકેનિઝમ છે ડેથના માટેનું? એટલે કોપિંગ મેકેનિઝમમાં એમાં તું એને ડિસ્ક્રાઇબ કરવું ઇન્ક્લુડ કરે કે ના કરે? કે કોઈ બી વસ્તુ આપણે જસ્ટ ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે એને તું કોપિંગ મેકેનિઝમ કે ના કે? પણ એ કોપિંગ ડિસ્ક્રિપ્શન તું કોઈ વસ્તુનું આપી રહ્યો છે ડિસ્ક્રિપ્શન, તો એ તું કેવી રીતના કરી રહ્યો છે ડિસ્ક્રાઇબ? કારણ તું એને એમને જસ્ટ બ્લેન્કલી તું ડિસ્ક્રાઇબ કરે છે કે તું એની પાસે જાણીને તારે રીઝનિંગ લગાવે છે. અગર તું રીઝનિંગ લગાવે તો પછી એને હું શાયદ કોપિંગ મેકેનિઝમમાં બી લગાવી શકું છું. કારણ કે સાયકોલોજીકલી એવું પ્રૂવન છે કે અમુક વસ્તુ આપણે કોપ કરવા માટે અનનેસેસરી એને આપણે રીઝન્સ કાઢવા લાગીએ.
ઓકે એ તો એટલે હવે તો એટલે ખોટું રેશનલાઇઝેશન Rationalize કરી શકે, હા, એ તો ખોટી રીતે એમ કે yes. એકચ્યુઅલી એ છે બી નહીં પણ આપણે ખોટું રીઝનિંગ લગાવી રહ્યા છે લોજિક લગાવી રહ્યા છે. હા અને ઘણી વાર તો લોકો આના વાળામાં અવેર બી ના હોય કે એ લોકો આવી રીતના રેશનલાઇઝ કરી રહ્યા છે વસ્તુને. એને કોઈ સ્પેસિફિક ટર્મ આપેલો છે પણ મને નહીં ખબર એટલે હા તો એ તો શું કહેવું તારું કે લાઈક ઇઝ ઇટ અ કોપિંગ મેકેનિઝમ ફોર ડેથ કે નહીં ફિલોસોફી આખી ફિલોસોફી પણ મારે તો કહું છું આ બેઝ જ ખોટો છે કે જસ્ટ કેવી રીતના ડેથના ટર્મ્સમાં જ આપણે આખી ફિલોસોફી ડિસ્ક્રાઇબ કરતા જ નથી ને. ફિલોસોફી મને તો વધારે મિનિંગ સેન્ટ્રિક બી લાગે છે ને. મિનિંગ સેન્ટ્રિક જ છે ને વધારે. મીનિંગ બી તું એટલે ડિરાઈવ કરે છે કારણ કે તને ખબર તારો અંત આવશે. ના ભાઈ આજ ખોટું મને રેશનલાઇઝેશન લાગે છે. તો પોઈન્ટ પ્રૂવ કરવો છે કે તને દરેક હું પ્રૂવ નહીં કરતો હું તને તું કોઈ બી આપણે જેમ કે ઈસ્ટર્નને ઉઠાવીશ જે છે બરાબર ઈસ્ટર્ન ફિલોસોફી લઈ લે બુદ્ધની લઈ લે યા ફિર આપણે અદ્વૈત વેદાંત લઈ લે તું બરાબર કે તને જૈન ફિલોસોફી મળી તો એમાં લોકો શું કરે કોન્સ્ટન્ટલી એક મુક્તિની વાત કરે છે ફ્રીડમ. તો ફ્રીડમ બી એ તો કરું કે ફ્રીડમને આપણે કહીએ તો આપણે એ લોકોનું કહેવું શું છે કે આપણે ઓલરેડી એક બંધનમાં છે તો આપણે મુક્તિ માટે સ્ટ્રાઈવ કરીએ. પણ એ ફ્રીડમ મને લાગે છે એ સોસાયટીના પોઈન્ટ ઓફ વ્યૂ છે સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી છે ફ્રીડમ ના ફ્રોમ આઈના પોઈન્ટ ઓફ વ્યૂથી બી કહે છે અમુક જે કન્ડિશનિંગ કહીએ ને આપણે કે આ કરવું જ જોઈએ ને આ ના જ કરવું જોઈએ ને આવી રીતે તમે વસ્તુઓ ફોલો કરો આ જ રૂલ્સ ફોલો કરો નહીતર એના વગર તમે આ હેવન અને હેલના કન્સેપ્ટ બી આવી જાય કે તમને પુણ્ય મળશે ને પાપ મળશે ને સ્વર્ગ થશે નર્ક થશે ને આ બધા જે આખા કન્સેપ્ટ લાવે છે એ એના કોન્ટેક્ટમાં મને લાગે છે. પણ એ એટ ધી એન્ડ બોઇલ ડાઉન થઈને આઈ પર આવી જાય છે કે સોસાયટીને તમે ચેલેન્જ કરતા કરતા તમે આઈ પર આવી જશો બરાબર કારણ કે છેલ્લો બંધન તો આપણો આ જ છે બરાબર તો આ ક્યાં સુધી જશે જ્યાં સુધી ડેથ નહીં ત્યાં સુધી આ રહેશે. તો એ તો કહું કે છેલ્લો આપણે લાસ્ટ જે મુક્તિ કહીએ છીએ આપણે જેને તો એનો એ મુક્તિ કેમ કારણ કે આપણે બંધનમાં છે તો બંધનનો છેલ્લો વસ્તુ આ સુધી તમારી ડેથ છે. તો એ તો કહું એટલે તો આના પરથી મને વિચાર આવે એટલે મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે એવું છે જ નહીં કે જે મુક્તિ છે મે બી ડેથની રિલેટેડ હોય એ લિવિંગમાં જ છે કે આપણે ઓવરઓલ જીવતા હોઈએ અને એમાં અમુક વસ્તુઓ વાંચ્યા પછી અમુક વસ્તુઓ સમજ્યા પછી અન્ડરસ્ટેન્ડ કર્યા પછી રિયલાઇઝ કર્યા પછી અવેરનેસ વધાર્યા પછી સારા લેવલની આપણે કોન્શિયસનેસ આવી જાય ને એ બધા આખું શું કહેવાય અધ્યયન કર્યા પછી આપણે અચીવ કરી લઈએ છીએ અને એ સ્ટેટ આઈ થિંક એઝ અ મુક્તિ કેવી અને એ કોન્સન્ટ એફર્ટ જ છે એવું નથી કે એવું કોઈ મુમેન્ટ આવી ગયો આ દિવસ આ ક્ષણે ભાઈ વિશ્વ એકદમ એનલાઇટન થઈ ગયો એના પછી એવું તો કઈ છે જ નહીં. હા એવું તો નથી ના એટલે આના એ રિયલાઇઝેશન તો થ્રુ આઉટ આખા તારા રિમાઇન્ડર ઓફ ધ લાઈફ જે બી બચેલું તારું જીવન છે એમાં આખું સારું એવું યુટિલાઇઝ કરી શકે અને બીજાને બી સારી રીતે હેલ્પ કરી શકે અને ઓવરઓલ બેટરમેન્ટ માટે આપણે કામ કરી શકીએ. તારે આખું સમજાય એમાં હું તને કહું બરાબર તે આખી જે વાત કરીએ કે આપણે અધ્યયન કરીને વગેરે બરાબર કે જે સોસાયટીથી આપણે મુક્ત થઈશું કે સોસાયટીના આપણામાં જે બધા આપણને આઈડિયાઝ કહે જે બી ઘૂસેડે આપણી અંદર આપણે એનાથી જે કન્ડિશનિંગ કરીએ આપણે કન્ડિશનિંગ ના થાય અનકન્ડિશન કરીએ તો એ ચેલેન્જ જ્યારે આપણે કરશું સોસાયટીના તો આપણામાં ઇનિશિયલી તો એક ફિયર હતો ને કે ઓકે આપણે ભાઈ અગર આપણે આ ના કરીએ તો આપણને સોસાયટી જજ કરી શકે જે બી આપણે સોસાયટીના પેલામાં રહેશું પણ હવે આપણે એનાથી આપણે મુક્ત થઈ ગયા તો આમાં આપણે મેં ફિયર મેં વાત કરી હતી તો ફિયર એટ ધી એન્ડ તો છે એક ડેથ જ ઓકે કે સોસાયટીના પોઈન્ટ ઓફ યસ તો હું ફિયર ઓફ જજમેન્ટ બી થઈ ગયો ને ફિયર ઓફ જજમેન્ટ બી થઈ ગયો ને કે સપોઝ હું તારા જજમેન્ટ ઉપર એટલો સિરિયસલી લઉં છું કેટલું એવી રીતે લઉં છું કે ના ભાઈ આનો જજમેન્ટ તો આમે જ્યારે ફિયર પર આપણે જ્યારે પહેલા વાત કરી હતી જ્યારે જે લોકો ચેકઆઉટ ના કરી તમે કરી શકો છો જે જૂની વિડીયોઝ છે એમાં તમને મળી હશે તો ફિયરમાં આપણે આ જ કરી હતી કે આપણે તું કોઈ બી ફિયર ઉઠાવીશ ને જેમ કે ફિયર ઓફ જજમેન્ટ તો તું એને ધ્યાન બોઇલ ડાઉન કરી શકીશ તું ડેથને એટલે હું ડેલિબરેટલી નહીં કરવા માંગતો કે ના મારે ડેથ જ લાવી કઈ બી કરીને બટ એ ડેથનો તને એસેન્સ તને બધામાં દેખાશે એમ હું તને કહું છું અગર તું ક્લિયરલી જોઈશ ને ધ્યાનથી તો ફિયર ઓફ જજમેન્ટ તને ઇવેન્ચ્યુઅલી તું ડેથ પાસે તું પહોંચી અગર તું ક્વેશ્ચન કરીશ એને તો હું એ રીતના કહું છું કે છેલ્લી જે વસ્તુ આપણે કહી શકીએ ફિયર કહી શકો બસ અત્યારે હું ડેથ નહીં લાવતો તો એ ફિયરને જે તમે કોન્કર કરશો તો એ બી રીતના શું છે લાઈક એક કોપિંગ તમે મેકેનિઝમ બનાવો કે તમે કોન્કર કરો આખી જે ફિલોસોફાઇઝિંગ કરવું ફિલોસોફી આખી જે બી કોઈ બી ના કહું છું હજી બી એ ડેથ બી આખા ફિલોસોફીનો પાર્ટ જ છે મારું તો એવું પોઈન્ટ ઓફ વ્યૂ છે કે બી આખા અમ્બ્રેલાની અંદર આવી જાય છે અને એનો બી ટાસ્ક એ છે કે કંઈક એ બી કંઈ રિયલાઇઝેશન કરાવે
આઈ થિંક ફાઇનાઇટનેસ નું ઓકે સમજી ગયો તારો આઈડિયા હું સમજી ગયો મોર્ટાલિટી નું લઈએ. એક મિનિટ તું સમજ હું શું સમજ્યો તારો રિફ્રેમ કરીને રિફ્રેમ કરીને કહું. તું એવું કહે છે કે ફિલોસોફી એક મોટી અમ્બ્રેલા છે કે જેની અંદર આપણે અલગ અલગ ટાઈપના આપણે રિયલાઇઝેશન આવી શકે છે. તો એમાંથી ડેથ બી એક વન ઓફ ધી કોમ્પોનન્ટ છે કે જેનો આપણે રિયલાઇઝ કરીને આપણે એને ઓવરકમ કરશું. તો એના સિવાય બીજા કેટલાય કોમ્પોનન્ટ છે કે જેને આપણે ઓવરઓલ જેમ કે મિનિંગ થઈ ગયો લાઈફનો તો એ બી એક કોમ્પોનન્ટ થઈ ગયો. ડેથ થઈ ગયું, એક ટ્રુથ લઈ લઈએ કે આ છે એક્ઝિસ્ટન્સ કેમ છે આપણે બીંગ લઈ લઈએ કે કોઈ છે કોણ નહીં કેટલાય છે ને એવી રીતે ડાયવર્સ આખા. પછી એથિક્સ લઈ લઈએ, લોઝ લઈ લઈએ, જે પોલિટિકલ ફિલોસોફી લઈ લઈએ. તો આનો તો હવે સપોઝ ડેથ શું કનેક્ટ, સપોઝ કેપિટલિઝમ હોય એ બી એક ટાઈપની પોલિટિકલ ફિલોસોફી જ છે. પછી માર્ક્સિઝમ લઈ લઈએ પોલિટિકલ ફિલોસોફી નહીં પડો અત્યારે. અરે હું તો જસ્ટ કહું છું તું કેમ કે આખી ફિલોસોફી ને લે છે ને, તો ફિલોસોફી તો કેટલી ડાયવર્સ સબ્જેક્ટ છે, ઢગલો વસ્તુ છે. પોલિટિકલ ફિલોસોફી લઈ લઈએ કે એથિકલ ફિલોસોફીઝ લઈ લઈએ. તો હું ફિલોસોફીનો રૂટ ક્યાંથી નીકળે છે? જેમ કે જસ્ટિસ બી એક સારો એવો મોટો સબ્જેક્ટ છે. હા તો હવે આપણે આમાં ફિલોસોફીના રૂટની વાત કરું, બરાબર? હું તો ફિલોસોફીને આપણે રૂટ કેમ કરે છે? કારણ કે આપણને એક એક્ઝિસ્ટન્સ છે આપણું, બરાબર? ના, અન્ડરસ્ટેન્ડિંગને સારું એવું સ્ટ્રક્ચર કરવા માટે, સારા લેવલનું ઓર્ગનાઇઝડ ઓવરઓલ બધી વસ્તુઓને કરવા માટે. બટ હજી એનથી બી હજી હું એક લેવલ ડીપની વાત કરું છું. ડેપ્થ એટલે એ રીતના ડીપ નહીં કહેતો કે આખે આખું સ્ટ્રક્ચર જ કેમ કરું છું, ઓર્ગનાઇઝ જ કેમ કરું છું. હા, શું વાંધો? તો પાસન તો કેવી રીતે કરીશ? શું પાસન કરું છું? એ જ આખે આખું જે આપણી અન્ડરસ્ટેન્ડિંગ જે આપણે કીધું ડેનિયલ કાનમેનનો આપણે જે એક્ઝામ્પલ લીધો કે આખેનું રિસર્ચ 40-50 વર્ષની હોય, તે પછી એવું લખે ને કે મારે કે કરવું તો પોઈન્ટ જ શું કોઈ બી વસ્તુ કરવાનો. એ રીતના નહીં કહેતો તો કે આપણે આખું અન્ડરસ્ટેન્ડ કરવાનું આપણું જે રૂટ જે છે કે આપણે કેમ જ અન્ડરસ્ટેન્ડ કરી રહ્યો, તો એક રીતના આપણને એક્ઝિસ્ટન્સ આપણું ફીલ થાય એટલે બી આઈ થિંક આપણી ટેન્ડન્સી છે, એ બી આપણો અલ્ટિમેટ નેચર છે. હા, ફંડામેન્ટલ નેચર છે આપણો કે ક્યુરિયોસિટી ભયંકર રહેશે આપણને. તો એટલે એ વસ્તુ અલગ છે કે અમુક લોકો એને સપ્રેસ કરી દે, અમુક લોકો એ ક્યુરિયોસિટીને એક્સપ્રેસ કરવા માંગે જ નહીં, કાં તો અમુક લોકોને વેઝ જ ના મળતા એક્સપ્રેસ કરવામાં. ઓકે, એ બધા અલગ અલગ કન્સેપ્ટ આપણે છોડી જ દઈએ. ઓકે, કાં તો કમ્પ્લીટલી અલગ રીતે આપણે ડીલ કરી લઈએ. પણ મારું ફંડામેન્ટલ બિલીફ એવું છે કે બધામાં ભયંકર ક્યુરિયોસિટી છે. બસ હવે એક્ટ ઓન કરવું છે કે નહીં એ ખબર એના પર ડિપેન્ડ કરે છે. ઓકે, એટલે ક્યુરિયોસિટી બી સારો એવો એક બેઝ હોઈ શકે કે કોઈ બી વસ્તુને સ્ટ્રક્ચર વીમાં બનાવવા માટે કે આખી ફિલોસોફી બનાવવા માટે. તો એ રીતે બી તું લઈ શકે કે હવે તું એઝ અ ના, કેમ કે આ બી કોઈની ફિલોસોફી છે જ કે આપણે બધી વસ્તુ અલ્ટિમેટલી ડેથ છે એના માટે કરીએ છીએ કે આપણે મરી જઈશું અલ્ટિમેટલી, એના કારણે આપણે બધી વસ્તુ કરીએ છીએ સર્ટન વેમાં, સર્ટન પર્સન્ટેજમાં. હું તો હજી બી ડેથ તો હું એ રીતે નહીં કહેતો, હું એક પછીની વાત કરું. શું એ પહેલા આપણે એક્ઝિસ્ટન્સ છે ને, ડેથ આપણે કોને કહીએ, કોઈક નહીં છે, બરાબર? કોઈક તો એક્ઝિસ્ટન્સ છે તો આપણે એ તો અગર ઇન્ફિનિટી હોત તો આપણે ઇશ્યુ ના હોત. પણ આપણે જોઈએ ને કે આ એક્ઝિસ્ટન્સ છે, આપણે જે સારી ફીલ જે થાય આપણને એ એન્ડ થાય છે, તો એન્ડના કારણે આપણે બનાવીએ છીએ કાઇન્ડ ઓફ કે આપણે ક્વેશ્ચન કરવા લાગે કે અન્ડરસ્ટેન્ડિંગ મેઇન કરે કે આવું કેમ છે, કેમ કેવી રીતના છે આખી છે. તો એ અન્ડરસ્ટેન્ડિંગ આપણે જે બિલ્ડ કરે છે એ એક્ઝિસ્ટન્સ પર રહ્યા, કારણ કે એક્ઝિસ્ટન્સ એ એન્ડ થશે એક રીતના. એટલે એ રીતના મારે કહેવું છે. તો અગર આ એન્ડ આપણને જે આપણને ફીલ થઈ રહ્યું છે કે આવશે જે આ એક્ઝિસ્ટન્સનું કે ઓકે એક્ઝિસ્ટન્સ ઇઝ ગુડ નામ જે એવી છે અને એન્ડ થશે, તો એ કારણથી આપણે એને કોપ કરવા માટે કે એને ઓવરકમ કરવા માટે ઓવરમેન સુપરમેન ખતમ થઈ જશે. હા, એટલે આપણે ફિલોસોફી લખીએ. તો એટલે હજી હું એના કોઈ કન્ક્લુઝન પર હું પોતે નહીં આવ્યો. હજી હું બી ક્વેશ્ચનિંગ ના હજી વિચારના મૂડમાં. બધી વસ્તુ ખતમ કરવા કરતા બી આ બધી વસ્તુઓમાં હું રેન્ડમલી ક્યાંય ઘૂસી ગયો છું, ટપકી ગયો છું, મારા કોઈ બી સર્કમસ્ટેન્સ થઈ ગયા છે. હવે એ વસ્તુ ને ફિગર આઉટ કરવા માટે કે એ વસ્તુ આખી સિચ્યુએશન સમજવા માટે, એટલે એક રીતના કન્ફ્યુઝન ને સમજવા માટે, કન્ફ્યુઝન ને ક્લિયર કરવા માટે, એ આઈ થિંક બેટર છે કે એના થ્રુ ફિલોસોફી આ વધારે મને બેટર લાગે છે ઓવરઓલ કોન્ટેક્સ્ટ. સમજી ગયો તારો પોઈન્ટ. જસ્ટ કે ઓલાનું એ તો હા એટલે ખબર છે ને, તો ઓબ્વિયસ વસ્તુ છે કે આ થવાનું છે, એના મતલબ થોડી કઈ હળબડી છે કે એવું છે, એટલે એના કારણે મિનિંગલેસનેસ આવી જાય, એક નાઇલિઝમ થોડુંક આવી જાય કે લાવો ભાઈ કઈ બી વસ્તુ કેમ કરવી જ છે. એના કરતા બે કન્ફ્યુઝન વાળું વધારે બેટર છે. મારો તો ઇનિશિયલ અપ્રોચ એ જ હતો કે હું ઇનિશિયલ જે મારી ક્યુરિયોસિટી જે ભયંકર હતી, હું બધી રેન્ડમલી બધી વસ્તુઓ ઇન્ટરનેટ પર સર્ચ કરતો હતો, યુટ્યુબ કોઈનું બી ખોલતો હતો, જોતો હતો, બુક્સ ભયંકર વાંચતો હતો. પણ એટલે મારું એ હતું કે કન્ફ્યુઝન ચાલી શું રહ્યું છે એ સમજવાનું. હું જ્યારે બહાર જોઉં છું ને એટલે મારા સિવાય બીજાના,
કારણ કે હું પોતાના વારામાં તો થાય એટલું હવે રહેવાનું ટ્રાય કરું છું. હું બીજાને જોઉં છું ને ત્યારે મને એનામાં એક કઈ ને એન્ઝાયટી કહીએ, પ્રોબ્લી ફિયર કહીએ, એ વધારે દેખાય છે. હા, એટલે એ એન્ઝાયટી બી સામાજિક હશે, મારું એવું કહેવું છે. એ આખી એન્ઝાયટી બી સામાજિક હશે. એ તો છે, એ તો ત્યાં જ તમને શીખવાડવામાં આવ્યું ને. હા, એ જ ત્યાં જ ફિલોસોફીનું પર્પસ છે કે ભાઈ બધું જે તમને ભર્યું છે ને તમારા મગજમાં ક્લિયર કરવાનું છે. અને એ જ આઈ થિંક મુક્તિ કે મોક્ષ એઝ આપણે કોન્સેપ્ટ કહીએ છીએ, નિર્વાણ કહીએ છીએ, એ આઈ થિંક છે અલ્ટિમેટ વસ્તુ. યસ. હા, એટલે સારા પર્સપેક્ટિવ છે. એટલે આ એક તે સારો પોઈન્ટ આપ્યો મને, જે કન્ફ્યુઝન એક્સપ્લેન કરવાનો તે કીધો. એટલે એના પર બી હું લાઈક ખાસ એવું કરી શકું રિફ્લેક્ટ. હું પોતે મને આઇસોલેશન વધારે ગમે છે આ વસ્તુમાં. એટલે એ છે, આના પર હું થોડો ક્વેશ્ચન કરતો હતો. મેં કીધું કે આના પર શું કરી શકે છે આપણે, કે આ રીઝન થી છે કે કેવી રીતના રીઝન શું છે આનું મેઇન. કારણ કે ઘણી વાર તો વસ્તુ રીઝન વગરની બી હોય છે, પણ આ તો જસ્ટ મને એક આદત છે કે હું એક એટલે આમાં તું આખે તારી રાઇટિંગ્સ બનાવી શકે ને કાઉન્ટર્સ ને એવી રીતે સારી સ્ટ્રક્ચર કરી શકે. એ તો એના એટલે એ તો છે જ, મારે કરવાનો વિચાર છે કે હું રાઇટિંગ પાડું ચાલુ. અને આમાં બી પાછા આપણા અપ્રોચીસ બી ડિફરન્ટ છે ને, મને ફંડામેન્ટલી ડિફરન્ટ લાગે છે કે તું કોઈ વસ્તુ અત્યારે એટલે આ કોન્ટેક્સમાં તું અપ્રોચ કરી રહ્યો, તું બીજાના કોન્ટેક્સમાંથી અપ્રોચ કરી રહ્યો કે તું બીજા લોકોને જોવે છે અને બીજા લોકોની હેલ્પના પર્સપેક્ટિવથી જોવે છે. મારો ફંડામેન્ટલ પર્સપેક્ટિવ છે, હું મારા કોન્ટેક્ટથી જ જોઉં છું એમ. એટલે આમાં હવે તો એવું કહી શકે કે શું સેલ્ફિશ માણસ છે કે નાર્સિસિસ્ટિક માણસ છે, કેવી રીતે ડિફાઇન કરી શકે. હવે યાર એટલે અત્યારે મજાક માટે તો કહી શકું છું એવું છે, બટ ના આઈ અન્ડરસ્ટેન્ડ કે તું જે કહે છે. એક્ઝેક્ટલી, કેમ કે મારું એવું કે ભાઈ તારું બધું ઠીક થઈ ગયું. એટલે ફર્સ્ટ ઓલું જે આમાં પ્લેન નું એક્ઝામ્પલ આપીએ છે ને કે પ્લેન ના જે માસ્ક પડે છે, સૌથી પહેલા આમાં ઇન્સ્ટ્રક્શન શું, પ્લેન જ્યારે બી ટર્બ્યુલન્સમાં હોય કે પછી ક્રેશમાં બી ક્રેશ તો નહીં ત્યારે તો પછી એ જ. એટલે એમાં સૌથી પહેલા એનું ઇન્સ્ટ્રક્શન હોય છે ને કે તમે પોતાનું માસ્ક પોતાને બચાવો, પછી તમે બીજાની મદદ કરવા. પોતાની સીટ તો બરાબર ક્લિયર કરી નથી તો બીજાને. એક્ઝેક્ટલી એટલે એ બી છે. એટલે આમાં એ તો હું થાય એટલે લાઈક આમ ડાયવર્સ, જેમ કે ત્યાં મને એક તારું રીઝન આપ્યો કે જે બી છે કે પ્રોબ્લી આ હોય, એટલે એ તો કહું કે મારે તો અલગ અલગ કલેક્ટ કર્યો કે આમાં કેટલા થઈ શકે મેક્સિમમ કેટલા પોઈન્ટ, અને એના પછી અંદર બધા અંદર હું કાઉન્ટર કરાવું એકબીજાને, અને પ્રોબ્લેમ શાયદ હું કોઈ કન્ક્લુઝન પર પહોંચો કે ના પહોંચો, આઈ ડોન્ટ નો. એટલે જસ્ટ તો એટલે અત્યારે બી એક એ ડિસ્ટિંક્શન હોય શકે કે તારો આખું પર્સપેક્ટિવ ડેથ સેન્ટ્રિક હોય. હા, એ તો ના, પણ આમાં હું ડેથ નું જોવા નહીં માંગતો, બટ હું ઇવેન્ચ્યુઅલી ક્વેશ્ચન કરું ત્યારે આવું છું એના પાછળ. હું જોતો જ નથી ડેથ. હા, તો એ જ. એટલે એ તારું લૂપ આઈ થિંક મે બી બની ગયું હશે કે કાં તો તું એ પર્સપેક્ટિવ થી અત્યારે કરન્ટલી, કારણ કે તો એક એક્ઝિસ્ટન્સ જે આપણને ફીલ થાય છે, એટલે પ્રોબ્લેમ એમાં તમે મિનિંગ ગોતો કે જે બી કરો, તો એક્ઝિસ્ટન્સમાં આપણે એક રીતના જોવાય જાય છે. પ્રખરનો બી તે પહેલા વાત કરી હતી કે આપણો અગર ઇન્ફાઇનાઇટ કેનવાસ હોય તો તમે આમાં મિનિંગ તમે શું કરશો. તમે પ્રખરનો તો એ કઈ નેટફ્લિક્સ નો શો હતો, હા, એટલે એમાંથી એને તો એવી રીતના અગર હું કહું કે આપણે મિનિંગ બી એટલે જ ગોતીએ છીએ, કારણ કે આપણને એક એક્ઝિસ્ટન્સ નો ફીલ થાય છે, અને એક્ઝિસ્ટન્સ જ્યારે આપણે બીજાને જોઈએ ત્યારે જોઈએ કે એક્ઝિસ્ટન્સ એન્ડ થઈ બી શકે છે. એટલે એ રીતના, એટલે હું આ રીતના વિચારું. હું એવું નથી કે કહેતો, હું એક લાઈફના હું વધારે પોઈન્ટ ઓફ વ્યૂ જોઉં છું. એક લાઈફ છે કે એક્ઝિસ્ટન્સ આપણને ફીલ થાય છે, અને હવે આપણે એને ચેલેન્જ કરીએ કે આપણે એને સમજીએ, બટ એ બી આપણે એટલે સમજવાનો ટ્રાય કરીએ છીએ કારણ કે એક આપણે એનો એન્ડ બી દેખાય છે. એ તો એટલે સ્ટાર્ટ આપણને જે દેખાય તો આપણે એને એન્ડ બી દેખાય છે. હા, એ તો ઓબ્વિયસ વસ્તુ છે. સપોઝ અત્યારે આપણે પોડકાસ્ટ ચાલુ કરશું તો એન્ડ તો આપણે કરવાના જ ને. હા, એવી ઇન્ફાઇનાઇટલી ચાલી રહેશે તો મિનિંગલેસ થઈ જશે ને. ઇન્ફાઇનાઇટલી ચાલશે બી ક્યાં દે, આપણે હમણાં પતી જઈશું. અરે તો જસ્ટ પેઇન્ટિંગ વાળું પર્સપેક્ટિવ, સપોઝ પેઇન્ટિંગ ઇન્ફાઇનાઇટ છે, તારું ગ્રાફિક ડિઝાઇનિંગ કરીએ કે તારે જે બી કેનવાસ ઇન્ફાઇનાઇટ, એટલે જે બી તારે પેઇન્ટિંગ કરવાની યાર, તો મેરે કો યાર તો ગુસ્સા મત દિલા તું, એટલે કર્યા કર લે. એ તો એક્ઝેક્ટલી એટલે તો ફિનિશ જ નહીં કરી શકે, બસ કોઈ બીજું જોઈ બી નહીં શકે ને, કારણ કે ઇન્ફાઇનાઇટ યાર. એ તો ઉલટાનું ઇન્ફાઇનાઇટનેસ મિનિંગલેસનેસ લાવે છે ને એક રીતે જોવા જઈએ તો આપણે. અને મારું તો ઓવરઓલ પર્સપેક્ટિવ મિનિંગ સેન્ટ્રિક જ હોય છે હંમેશા, મેજોરિટી ટાઈમ, કે શું બી મિનિંગ શું થશે આમ છે તેમ છે. હા, તો હું એ જ કહું કે મિનિંગ આપણે કેમ ગોતે, હું એ પોઈન્ટ વિચારતો હતો કે અમે મિનિંગ તો ગોતે તો ઓબ્વિયસ છે ને, પણ મિનિંગ બી કેમ ગોતે હું એને ચેલેન્જ કરતો હતો. એટલે પછી મારું આખું બિલ્ડ થયું કે એક્ઝિસ્ટન્સ છે, ડેથ છે વગેરે. એટલે એ તો યસ, કન્ક્લુડ કરીએ તો સારી એવી ડિસ્કશન હતી એકદમ. એન્ડમાં લોકોને મજા આવી હશે શાયદ, અગર કોઈ જોતો એન્ડ સુધી થોડી પહોંચવાની છે, લોકો 2 મિનિટમાં ફરકાઈ દેશે. રીલ બનાવી, હું કહું છું યાર, તું રીલ બનાવીને અપલોડ કર, પબ્લિક આપણી ગાર્ડન થઈ જશે લોકો. એ તારે ગઈકાલ બનાવી મેં રીલ, પણ ગઈકાલ વેડનસડે હતો તો મારે યુટ્યુબ પર બી કરવાની હતી, બટ મેં રીલ આના પર કરીને પછી મારા આનામાં રહી ગયું, વેડનસડે નું રહી ગયું.
આમ તો હું અલાર્મ રાખતો હોઉં ઘણી વાર, પણ આ મારે રહી ગયું ખબર આપણે બહાર જવાનું ના હોય. ના એક રીલના કોન્ટેક્સમાં બી મારો સારો એવો કોઈ પર્સપેક્ટિવ છે કે ઓબ્ઝર્વેશન છે. હા હા કરીએ તો ડિસ્કશન ચાલો પછી હું નોટ કરી રાખું. તો એ નહીં થાય પછી એ. અરે તો લખી તું તો રાખીશ કરે એવો ભાઈ. લાગતો જ નથી. એ તો ના કરે તો આ આપણો હોસ્ટ. ઓ ભાઈ ચલ સરસ ચલ કરી ચાલ કન્ક્લુડ Conclude કરીએ. કરીએ. પીસ ભાઈ. Way back a year ago.